भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। 414 નંબરના એપિસોડ આવો ઘડે સંસ્કારણ પેઢી અંતર્ગત સુરત ઉપજન તરફથી ભરૂચ જિલ્લાનું આજે પાર્ટિસિપેટ કરવાના છે. તો એમાં ડૉક્ટર ધારાબેન પટેલ ગાંધી કે જે ગાયનોકોલોજિસ્ટ છે અને આપણે પહેલી વાર એમને કહ્યું છે ને આપણા આમંત્રણ માન આપીને બહેનોને કંઈક ગર્ભવતી બહેનોને કંઈક માર્ગદર્શન આપવા માટે આપણે એમને આમંત્રિત કરીશું. ધારાબેન, તમે તમારું સ્પીકર જરા ઓન કરી દેજો, અનમ્યુટ કરી દેજો, તમારી વાતને રજૂઆત કરજો બેન માટે. અવાજ આવે છે મારો? હા, આવે છે, આવે છે. ઓકે 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 ઓકે. બધાને જય ગુરુદેવ. પેલા તો હેલો, અવાજ આવે છે? હા, આવે છે, ક્લિયર આવે છે. ઓકે ઓકે ઓકે. હવે હું ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું, એટલે રોજબરોજ મારે પ્રેગ્નન્સી વાળી મતલબ ગર્ભસ્થ માતાનું ચેકઅપ ને એવું અમે કરતા રહેતા હોઈએ. એટલે ખાસ કરીને જણાવવાનું કે ગર્ભાવસ્થા દરમિયાન માતાઓએ શું ધ્યાન રાખવું, જે માતા બનવાના છે અને અંદર જે એમનું બાળક છે શિશુ, એની એ લોકો કઈ રીતે કેર કરી શકે. કારણ કે પ્રેગ્નન્સીમાં ખાલી શારીરિક જ ધ્યાન રાખવાનું છે એવું નથી, માનસિક રીતે પણ આપણે એટલું જ સ્વસ્થ રહેવાનું હોય છે. તો ડાયટ પછી આપણી જે જીવન મતલબ રોજની જે લાઈફસ્ટાઈલ છે એ બધાનો આના પર બહુ જ મહત્વનો ફાળો હોય છે. એટલે પ્રેગ્નન્સીમાં એવું છે કે પ્રેગ્નન્સી રાખતા પહેલા જ એની શરૂઆત કરવાની હોય છે. કે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો એના 3 મહિના પહેલા આપણે માનસિક અને શારીરિક રીતે ફિટ થવાની તૈયારી શરૂ કરી દેવાની હોય છે. જેમ કે સંપૂર્ણ પૌષ્ટિક આહાર સ્ટાર્ટ કરવાનો, લીલા શાકભાજી છે આ તે, એ બધું એવું નથી કે પ્રેગ્નન્સી દરમિયાન જ આપણે લેવાનું હોય છે. એટલે પ્રેગ્નન્સી વખતે જ આપણે આ બધી વસ્તુ કરવાની છે એવું નથી, એની શરૂઆત તો આપણે બહુ પહેલાથી શરૂ કરી દેવાની હોય છે. કે જનરલી અમે એવું કહેતા હોય કે પ્રી કન્સેપ્શનલી જ્યારે પણ આપણે પ્રેગ્નન્સી પ્લાન કરવાના હોય એના 3 મહિના અગાઉથી જ આપણે અમુક પ્રકારના સપ્લિમેન્ટ જેમ કે ફોલિક એસિડ છે, વિટામિન D3 છે, આ બધું આપણે લેવાનું હોય. પછી આપણે અમુક મેડિટેશન છે, આ બધું શરૂ કરવા, એટલે માનસિક અને શારીરિક બંને રીતે આપણે ફિટ થયા છે. પછી આપણે પ્રેગ્નન્સી પ્લાન કરીને પ્રેગ્નન્સીમાં આપણે શરૂઆતના જે મંથ હોય છે તેમાં ખાસ કરીને જે સપ્લિમેન્ટ અમે આપતા હોઈએ, જેમાં ફોલિક એસિડ છે, વિટામિન D3 છે, જે આપણે કન્ટિન્યુ રાખવાનું હોય છે. દરેક સપ્લિમેન્ટનો કોઈક મહત્વનો રોલ હોય છે. જેમ કે ફોલિક એસિડ જે છે તે તમને ડોક્ટર શરૂઆતથી જ આપતા હોય. એનો રોલ છે કે બાળકના બ્રેઇન, આપણે કહીએ જે મગજનો વિકાસ છે, બાળકની જે કરોડરજ્જુ છે એનો વિકાસ, આ બધું આપણને ફોલિક એસિડ સપ્લિમેન્ટમાંથી મળતું હોય છે. હવે દરેક વસ્તુ આપણે ખાવામાંથી જ લઈ શકીએ એવું નથી હોતું, કારણ કે પ્રેગ્નન્સીમાં આપણે એવું કહીએ કે ભૂખ વધારે લાગે, કેમ કે ભૂખ આપણી એકલી જ નથી હોતી, અંદર જે બાળક છે એની પણ ભૂખ હોય. અને આપણે તો આપણા પૂરતું પણ બહુ જ મુશ્કેલથી ખાતા હોય, એટલે સપ્લિમેન્ટની જરૂર પડતી હોય. બાળકના માનસિક વિકાસ માટે પણ ફોલિક એસિડનો જરૂર પડતી હોય છે. એટલે અમુક વસ્તુ ખાવામાંથી આવે, જેમ કે આપણે લીલા શાકભાજી ખાઈએ, ફ્રૂટ્સ, ફળફળાદી, પછી નટ્સ એટલે આપણે ડ્રાય ફ્રૂટ ને એવું બધું લઈએ. તો શરૂઆતમાં આપણે સપોઝ પ્રેગ્નન્સી રહી છે તો તમે કઈ રીતનો ડાયટ, આખા દિવસનું શેડ્યુલ તમે શું કરી શકો? તો તમારે રાત્રે ડ્રાય ફ્રૂટ છે, જેમ કે બદામ છે, અખરોટ છે, અંજીર છે, આવું બધું તમારે રાત્રે પલાળી દેવાનું રહે અને સવારે એનાથી જ દિવસની શરૂઆત કરવાની હોય. એટલે આપણને વિટામિન્સ મળવાના શરૂ થઈ જાય. પછી સવારે ઉઠો એટલે તમારે લિક્વિડનો પણ એટલો જ મારો રાખવાનો. એટલે સવારે તમે પાણી પીવો કે કોઈ પણ જ્યુસ. સવારનો નાસ્તો, કારણ કે પહેલા 3 મહિના પ્રેગ્નન્સીના જે છે એ થોડા ક્રિટિકલ કરીને આપણું બોડી જે છે એ ઘણા બધા ફેરફારોમાંથી પસાર થતું હોય છે. આપણા શરીરમાં ઘણી નવી વસ્તુઓ થતી હોય છે. હાર્ટને વધારે કામ કરવું પડતું હોય છે. બીજું કે આપણા હોર્મોન્સના એટલા બધા ફેરફારો થતા હોય કે જેથી કરીને આપણને
પૂરા દિવસ દરમિયાન કંઈક અજીબ ફિલિંગ આવે, આપણે કહીએ છીએ ને ગભરામણ થયા કરે, બેચેની લાગે. તો પહેલા 3 મહિનામાં શું થાય? તો સવારે તમે ઉઠો એટલે મોર્નિંગ સિકનેસ, કંઈક એવું થાય કે હમણાં ઉલટી થઈ જશે, પણ ઉલટી થાય નહીં એટલે ગભરામણ થયા કરે, ગમે નહીં, થોડુંક જ કામ કરો ને થાક લાગે, થોડી સીડી ચડો ને થાકી જાઓ, ખાવાનું ટેસ્ટી છે પણ કડવું લાગે છે. તો આ બધી જ વસ્તુ તમને કેમ થાય છે? તો આ બધી વસ્તુ થવી પ્રેગ્નન્સીમાં એ કોઈ બીમારી નથી, આ એક નોર્મલ આપણા શરીરની ફિઝિયોલોજી છે, જે હોર્મોનના ફેરફારના કારણે થાય છે. આ બધી જ વસ્તુ સાથે આપણે દવાઓને ઉમેરી અને આ બધા જ સિમ્ટમ જે હોય, જે લક્ષણો હોય, એને આપણે ઓછા કરી અને પ્રેગ્નન્સીને આગળ વધારતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ ના થાય એના માટે શું કરવાનું? તો જે આપણે નોર્મલી 3 ટાઈમ ફૂલ મીલ લેતા હોય, પેટ ભરીને જમી લેવું જેને કહે, એની જગ્યાએ આપણે બહુ જ ફ્રિકવન્ટલી, એટલે થોડા થોડા ટાઈમે અને થોડું થોડું ખાવાનું. એટલે 3 વખતનું જે ફૂલ મીલ છે એને આપણે 6 to 8 ટાઈમ્સ કરી દેવાનું. જેટલી વખત બેસો છો થોડું ખાવ ને ઊભા થઈ જાઓ, પેટને થોડી જગ્યા આપો. સાથે સાથે તમે જેટલું ખાઓ છો એનાથી બમણું લિક્વિડ લેવાનું હોય એવું કહેવાય. એટલે દિવસમાં તમારે એવું સમજો કે 3.5 થી 4 લીટર લિક્વિડ લેવાનું. પણ આ બધું એક સાથે લેવા જાવ તો ટકવાનું નથી. એટલે ડોક્ટરને તમે જ્યારે કહો તો એ તમને અમુક પ્રકારના મેડિસિન એ રીતે સજેસ્ટ કરે કે તમે ખાઈ પણ શકો. એટલે પહેલા 3 મહિનામાં એવું કહેવાય કે આખા 9 મહિનામાં આપણું પ્રેગ્નન્સીમાં વજન 11 થી 12 કિલો વધે, જેમાંથી પહેલા 3 મહિનામાં ખાલી 1 જ કિલો વજન વધે છે. એટલે પહેલા 3 મહિના સપોઝ તમને વોમિટિંગ થાય છે દિવસમાં 1 વાર 2 વાર, ખવાતું નથી, તમે ગયા અને તમને ડોક્ટરે કીધું કે 1 કિલો વજન ઘટી ગયું, કશી જ ચિંતા નહીં કરવાની. કારણ કે 1 કિલો વજન ઘટે છે, પણ જ્યારે તમે ખાતા થશો ત્યારે એ વધવાનું શરૂ થશે. એટલે શરૂઆતમાં આ બધું તમને રહેતું હોય તો તમારે શું કરવાનું? સપોઝ કોઈ પ્રેગ્નન્ટ લેડી છે જે જોબ કરે છે, તો એને સવારે ઘરેથી નીકળે એટલે નાસ્તો, તો ચા નાસ્તો જે બી કરતા હોય, એટલે પ્રેગ્નન્સીમાં જનરલી આપણે દૂધ લેવાનું. ચા કોફી શક્ય હોય એટલું અવોઇડ કરવાનું, કારણ કે ચામાં આપણને નિકોટીન, પછી કેફીન, આ બધી વસ્તુ આપણને કોફીમાંથી. એટલે કોઈકને આદત હોય તો થોડું લઈ લે, એની ના નહીં, પણ ઓછા શુગર વાળી અને ઓછી માત્રામાં લેવાનું. અને સવારનો જે નાસ્તો હોય ને એ બહુ જ સૂકો નાસ્તો લેવાનો, જેમ કે મમરા છે, ખાખરા છે, બિસ્કિટ છે, ટોસ્ટ છે. આવું તમે આખી રાત ખાલી પેટ રહો છો અને પછી સવારે તમે એના ઉપર ભારે ખોરાક લો એટલે તમને પેલું સવારે નથી કહેતા આપણે પિત્તની ઉલટી થાય છે, પીળી ઉલટી થાય છે. એ કેમ થાય? તો કે આખી રાત તમે ખાલી પેટ રહો છો, રાત્રે જમીને સુઈ ગયા, પછી સીધા સવારે ઉઠ્યા એટલે ખાધું. તો પેટને તો સમય પર આપવું જ પડે છે. એટલે સવારે તમે કોરો નાસ્તો, હલકો નાસ્તો લો તો તમને એ ટકે. થોડું જ લેવાનું, ઊભા થઈ જવાનું. ફરી તમે 11-12 વાગ્યા જેવું કોઈ ફ્રૂટ લઈ લો. જે છે મેઇન છે લંચ. તો આપણી થાળી જે હોય ને એ રંગબેરંગી હોવી જોઈએ. એનો મતલબ શું? તો કે બધું જ બેલેન્સ ડાયટ. તમે રોટલી લો, દાળ, ભાત, શાક, સલાડ લેવાનું. દરરોજ અલગ અલગ શાકભાજી લેવાના, જેમાંથી લીલા શાકભાજીનો સમાવેશ વધારે કરવાનો રહેતો હોય છે. અને પછી કોઈ પણ એક લિક્વિડ લઈ લો, જેમ કે આપણે છાશ લેતા હોય જનરલી બપોરે. સાંજ પડે એટલે તમે ઊંઘીને ઉઠો, કેમ કે પ્રેગ્નન્સીમાં ઊંઘ પણ એટલી જ જરૂરી છે. આપણે ઘણા લોકોને આદત નથી હોતી બપોરે સુવાની, પણ ખરેખર બપોરે પ્રેગ્નન્સીમાં તો 2 કલાક આરામ લઈ જ લેવાનો હોય. એટલે તમારી રાતની ઊંઘ 8 કલાક અને દિવસની ઊંઘ 2 કલાકની હોવી જરૂરી છે. તમે જ્યારે બપોરે સુવો છો ને પછી ઊભા થાવ એટલે તમને થોડી સુસ્તી ના હોય, તો ઉઠો એટલે ફરીથી કોઈક એક લિક્વિડ, જેમ કે કોઈ ફ્રૂટ જ્યુસ છે, લીંબુ શરબત છે, કંઈ પણ તમને કોઈ ગ્રીન ટીની હેબિટ હોય કે કંઈ પણ હોય તો એ તમે લઈ શકો છો. અને જે ડિનર છે ને એમાં તમારે હલકો ફુલકો ખોરાક લેવાનો. વેજીટેબલ ખીચડી છે કે દલિયા ખીચડી છે, આવું કંઈ બી. એટલે કેમ કે દિવસે આપણે બેલેન્સ ડાયટ લઈ લે છે, રાત્રે તમે ખાઈને લગભગ સુવાનું કરતા હોય એટલે આપણને પચે નહીં. તો જે તમારો ડાયટ છે આ રીતે, અને રાત્રે જો કોઈને દૂધ પીવાની હેબિટ હોય તો એ બહુ જ સારી હેબિટ છે, તો દૂધ પીને સુઈ જવું. ટૂંકમાં તમારો દિવસ દરમિયાનનો આ તમારું શેડ્યુલ હોવું જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન. આમાં બેલેન્સ ડાયટ એટલે લીલા શાકભાજી હોય, દૂધ અને દૂધની બનાવટો, એટલે કે પનીર છે, દહીં, છાશ, આ બધી જ વસ્તુઓ તમારે પ્રેગ્નન્સીમાં લેવાય. જે પણ સિઝન પ્રમાણે ફ્રૂટ્સ છે, ફળફળાદી જે કહેવાય, એ બધા જ તમે સિઝન પ્રમાણે તાજા ફ્રૂટ લઈ શકો છો. જે નથી લેવાનું એ 2 ફ્રૂટ કયા છે? તો પપૈયું અને પાઇનેપલ. આ ના લેવા પાછળ સાયન્ટિફિક રીઝન છે, એવું નથી કે મોટા લોકો કહી ગયા છે એટલે આપણે નથી લેવાનું. પપૈયું અને પાઇનેપલ, આનો શું રોલ છે નોર્મલી આપણા શરીર પર? એ આપણા ગર્ભાશયના સ્નાયુનું સંકોચન કરે, અને એટલા માટે આપણને કહીએ ને દુખાવો થાય છે,
એટલે પ્રેગ્નન્સીમાં આ બે સિવાય તમે બધા જ ફ્રૂટ લઈ શકો છો. બીજું કે દરેક મહિનાઓ બદલાય ને એમ જે માતાઓ છે એમને અલગ અલગ પ્રકારની ફિલિંગ આવતી હોય. પહેલા 3 મહિના વોમિટિંગનો ઇસ્યુ વધારે રહેતો હોય, પછી જેમ જેમ 4th મંથ 5th મંથ આ બધા જ ઇસ્યુ થોડા સોલ્વ થતા જતા હોય. તો પ્રેગ્નન્સી દરમિયાન તમારે પહેલા 3 મહિના ડાયટ અને સોનોગ્રાફી, જે સોનોગ્રાફી આપણે ડોક્ટર પાસે રૂટીન ચેકઅપમાં જવાનું હોય, તમને દર 20 દિવસે કે મહિના પર બોલાવે, એમાં જઈને ચેકઅપ કરવાનું હોય. સોનોગ્રાફી કરીને બાળક આપણું અંદર સારું છે, એને કોઈ તકલીફ નથી, આ વસ્તુનું આપણે ચેકઅપ કરાતો હોય. પછી વચ્ચેના 3 મહિના, એટલે પહેલા 3 મહિનાને આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેતા હોય, વચ્ચેના 3 મહિના એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર. એમાં શું હોય તો કે આપણે આંગણવાડીમાં નામ નોંધાવતા હોઈએ, ધનુની રસી, ટીટેનસ કહીએ ને આપણે, ધનુ રસી, જેના ડોઝ આપણે લેવાના હોય 4th અને 5th મંથ પર. બીજું કે આપણે આયરન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ હવે સ્ટાર્ટ કરવાનું રહે 4th 5th 6th મંથથી. આયરન આપણને કયા કયા ડાયટમાંથી મળે છે? તો દવા તો આપણે લેવાના જ છીએ, પણ સાથે સાથે ડાયટ પણ આપણે એવું જ લેવું જોઈએ કે જેમાંથી આપણને આયરન સપ્લિમેન્ટ મળે. તો જેમ તો આપણે પાલક છે, મેથી છે, પછી ખજૂર છે. આપણને એમ થાય કે ખજૂર ખવાય પ્રેગ્નન્સીમાં, ગરમ ના પડે, એવું કશું જ ના હોય. તમે રોજ 2 થી 3 ખજૂર ડેલી લઈ શકો છો. એ આપણા શરીરને કોઈ નુકસાન કરતું હોતું નથી, પણ આપણા હિમોગ્લોબિનને વધવામાં મદદ કરે. તો જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા સારા પ્રમાણમાં હોય તો આપણા બાળકને હિમોગ્લોબિન થ્રુ ઓક્સિજન પૂરો પડે છે, જેથી કરીને એના મગજને નો વિકાસ થાય છે, એનું પોતાનું હેલ્થ બને છે. એટલે આપણે આયરન લઈએ છીએ. તો એ આપણને લીલા શાકભાજીમાંથી મળે, ગોળ છે, ખજૂર છે, સફરજન છે, હે ને, દાડમ છે, આ બધા અમુક વસ્તુ, બીટ ખાસ કરીને, એમાંથી પણ આપણને સારું એવું હિમોગ્લોબિન મળતું હોય છે. એટલે હિમોગ્લોબિન યુક્ત ખોરાક આપણે લેવાનો હોય. બીજું કેલ્શિયમ સપ્લિમેન્ટ હોય છે. કેલ્શિયમ શા માટે? તો આપણે જે કેલ્શિયમ લઈએ છીએ એનાથી આપણા બાળકના હાડકાનો વિકાસ થાય છે. એટલે એના હાડકાની મજબૂતી, કારણ કે એની પાસે બીજો કોઈ સ્ત્રોત નથી, એટલે એના હાડકાની મજબૂતી કેલ્શિયમથી. તો કેલ્શિયમ એક તો આપણને સપ્લિમેન્ટ મળે છે ડોક્ટર તરફથી, બીજું એ આપણે ખાવામાંથી લઈએ છીએ. તો ખાવામાં તમે કેલ્શિયમ માટે દૂધ લો છો, પનીર લો છો, પછી ફ્રૂટમાં તમને કેળા છે, આ બધામાંથી પણ દૂધની બધી બનાવટોમાંથી આપણને કેલ્શિયમ મળતું હોય છે. એટલે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનું છે. બીજું આવે છે પ્રોટીન. તો પ્રોટીન શું કરે છે? એ આપણા બાળકના સ્નાયુનો વિકાસ કરે છે. એટલે પ્રોટીન સપ્લિમેન્ટ આપણા માટે અને બાળક માટે જરૂરી છે. હવે જે લોકો વેજીટેરિયન હોય એના માટે પ્રોટીન સપ્લિમેન્ટ કયું છે? તો આપણે પ્રોટીન પાવડર લેતા હોઈએ છીએ, જે દૂધમાં નાખીને લઈએ. બીજું ફણગાવેલા મગ છે, બાફેલા ચણા છે, હે ને, લીલા શાકભાજી, આ બધામાંથી આપણે પ્રોટીન લઈ શકીએ છીએ. અલગ અલગ પ્રકારની દાળ, મતલબ એવું નથી કે ખાલી તુવરની દાળ જ ખાવાની, બધી જ જેટલી દાળ આપણને હોય છે બધી જ તમે બનાવી શકો છો. બધી દાળ જે હોય એમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. પ્રોટીન, અને પછી આવે છે વિટામિન અને મિનરલ્સ. આ પણ આપણા બાળકના માનસિક વિકાસ છે. તો વિટામિન અને મિનરલ્સ શેમાંથી મળે? તો એ આ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, આનો તમે ભરપૂર સ્ત્રોત લો એટલે તમે વિટામિનથી ભરપૂર થાવ. બીજું કે આ તો થયું આપણું ફિઝિક્સને સારું કરો, આપણા બોડીને સારું કરવા, પણ આપણી માનસિક જે અવસ્થા છે પ્રેગ્નન્સીમાં એ પણ એટલી જ જરૂરી છે. એટલે તમે શું કરી શકો? તો સવારે થોડું મેડિટેશન, આપણે કહીએ ને 10 to 15 મિનિટ્સ મેડિટેશન કરીએ, સવાર સાંજ થોડું વોક કરવા જવાનું. આ બધું આપણા ઇનર હેલ્થને સુધારે છે, જેથી કરીને આપણું માનસિક શાંતિ હોય તો બાળકને પણ એટલું જ સારી રીતે આપણે પોષણ આપી શકીએ. લિક્વિડ આપણે કહીએ છીએ કે દિવસનું 3.5 થી 4 લીટર લિક્વિડ. તો એ પ્રવાહીમાં આપણે સાદું પાણી, એકલું સાદું પાણી આપણે આટલું બધું ના લઈ શકીએ, એટલે અલગ અલગ પ્રકારના જ્યુસ તમે લઈ શકો, નારિયેળ પાણી પી શકો છો, છાશ, મોસંબી જ્યુસ છે, દૂધ, આ બધું થઈને તમારે 3.5 થી 4 લીટર પર ડે લેવાનું. પાણી વધારે પીવાથી કયા કયા ફાયદા થાય? તો કે પહેલા 3 મહિના જે છે પ્રેગ્નન્સીના, એમાં યુરિન ઇન્ફેક્શન અને કબજિયાત, આ બે વસ્તુ બહુ જ કોમન છે. તો જેટલું તમે પાણી અને લિક્વિડ વધારે લો છો એટલું આ બે વસ્તુમાંથી આપણે બચી શકીએ છીએ. બીજું કે બાળક પાણીની થેલીમાં રહે છે, એ પાણીની થેલીમાં, એ પાણીમાંથી પોષણ મેળવે છે. એટલે જેટલું તમે લિક્વિડ વધારે લો છો એટલું બાળકના ફરતે પાણી જળવાય. બાળકના ગ્રોથ માટે, બાળકના મુવમેન્ટ માટે એ સારું છે. કારણ કે જ્યારે 6 મહિના થાય ને એટલે માતાઓને બાળક અંદર હલનચલન કરે છે એની ખબર પડે.
આ હલનચલન તો 3જા મહિને સ્ટાર્ટ થઈ જ જાય છે, પણ આપણને ખ્યાલ આવે છે 6ઠ્ઠા મહિને. જ્યારે આપણે સમજતા થઈએ કે હવે બાળક ફરે છે, ત્યારે તમે જ એના માટે એક વોચમેન કહેવાઓ કે ભાઈ તમને ખબર પડે કે મારું બાળક અંદર સારું છે. જ્યારે મુવમેન્ટ ઓછી થાય તો તમને જ ખબર પડે કે કંઈક તકલીફ છે ને તમે ડોક્ટર પાસે જાઓ. એટલે આ બાળકની મુવમેન્ટ સારી રહે એના માટે બાળકના ફરતે જે પાણી છે, જેને આપણે એમનિયોટિક ફ્લુઇડ કહેતા હોય છે મેડિકલ ભાષામાં, એ જાળવી રાખવા માટે રોજબરોજ લિક્વિડની માત્રા રાખવી પડે છે. એમાંથી એનું પોષણ થાય છે. એટલે જ્યારે પણ તમે 6ઠ્ઠા મહિના પછી તમને ડોક્ટર દરેક વિઝિટમાં પૂછે છે કે તમને બાળક ફરે છે બરાબર ખ્યાલ તો આવે છે ને, તો આ એના માટે કહેવામાં આવે છે કે રોજ જ આપણે હોસ્પિટલ જઈ અને ચેક નથી કરાવી શકતા કે બાળક સારું છે કે નહીં, સારું છે કે નહીં. એ માતા જ જાતે કહેશે કે મારું બાળક સારું છે. એટલે ક્યારેક કોઈ પણ આ પ્રકારનો ડાઉટ લાગે કે બાળક ઓછું ફરે છે, તો તરત જ હોસ્પિટલ જવાનું અને ડોક્ટર પાસે ચેકઅપ કરાવી દેવાનું. તમે હોસ્પિટલ જાઓ, બાળક સારું છે એવું જોઈને ડોક્ટર કે એટલે આપણને રાત્રે ઊંઘ સારી આવે. એટલે આ બધી વસ્તુ બહુ જ જરૂરી છે. બીજું કે તમે જ્યારે હોસ્પિટલ જાઓ એટલે તમારું બીપી ચેક થાય, તમારું વજન ચેક થાય, તમારું વેટ વધે છે એના આધારે નક્કી થાય કે બાળકનો બી ગ્રોથ વધતો હશે. કારણ કે મેં કીધું એ પ્રમાણે બાળકનું રોજ જ ચેકઅપ નથી કરી શકતા આપણે. બાળકનું વજન રોજ કે દર વિઝિટમાં આપણે ચેક નથી કરી શકતા કે બાળકનું વજન કેટલું છે કેટલું છે. એ માતાનું વજન વધે એના પરથી બાળકના વિકાસ વિશે પણ અંદાજ આવતો હોય છે. પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર, બીપી એટલે કે અને ડાયાબિટીસ, આ 2 વસ્તુ ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે આ બંને પ્રેગ્નન્સીમાં જો હોય ને તો આપણા દુશ્મન. એટલે શું, તો કે શરૂઆતથી જ તમારે સોલ્ટનું પ્રમાણ ઓછું રાખવાનું. કોઈક વખત નથી ટેસ્ટી બન્યું તો ઉપરથી મીઠું નાખવું છે, એ આદત નહીં રાખવાની. મીઠું ઓછું જ સારું, ગળ્યું ઓછું જ સારું. કારણ કે બીપી અને ડાયાબિટીસ આ બંને આપણા બાળક માટે પણ હાનિ પહોંચાડે એવું હોય છે. એટલે સોલ્ટ અને શુગર આ બંને ઓછી માત્રામાં રાખવાના. તમારું રૂટીનમાં બીપી ચેકઅપ થતું હોય એટલે ખ્યાલ આવે. બીજું કે અમુક પ્રકારના રિપોર્ટ્સ થતા હોય છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણું ડાયાબિટીસ કે કિડની પર અસર કે એવું કશું છે નહીં. હવે પ્રેગ્નન્સીમાં બીજું શું, તો કે શરૂઆતના મહિનાઓમાં તો આપણને જાણ નથી થતી, કારણ કે થોડું ધીરે ધીરે વજન વધે છે. પણ વચ્ચેના જે 3 મહિના છે, આપણે કીધું કે પહેલા 3 મહિનામાં 1 જ કિલો વજન વધે, તો બાકીનું જે 10-11 કિલો છે એ ક્યારે વધે, તો વચ્ચેના જે 3 મહિના છે, ચોથો, 5મો અને 6ઠ્ઠો મહિનો, એમાં આપણું 5 કિલો વજન વધે છે. એટલે અને પછી જે છેલ્લા 3 મહિના છે એમાં પાછું 5 થી 6 કિલો વજન વધે. એમાં બાળકનું વજન વધતું હોય છે, માતાનું વજન વધે. તો માતાનું વજન કઈ રીતે, તો પગમાં સોજા આવે છે, આંગળીઓ પર સોજા આવે, ઘણી વખત આપણે સવારે ઉઠીએ તો ફેસ પર સોજા આવે. આ બધું જ નોર્મલ છે, કેમ કે પ્રેગ્નન્સીમાં આ થતું હોય. હા, બીપી વધારે હોય તો આ સોજા નોર્મલ ના કહેવાય. બીજું, એક બેને પ્રશ્ન પૂછ્યો છે કે મુવમેન્ટ અમુક દિવસ ઓછી હોય તો શું. એમાં એવું છે કે નોર્મલી તમે જ્યારે મુવમેન્ટ ફીલ કરવાની શરૂ કરો એટલે તમને અમુક આઈડિયા આવે કે ભાઈ મને દિવસમાં આટલી મુવમેન્ટ થાય છે, એ નોર્મલ. કેમ કે એનું કોઈ કાઉન્ટિંગ ના હોય. મતલબ તમે 24 કલાક બેસીને એક જ કામ ના કરી શકો કે બાળક ફર્યું કે નહીં, કેટલી વાર ફર્યું. એટલે જ્યારે કોઈ પેશન્ટ આવે અને એવું કે મને મુવમેન્ટ ઓછી ફીલ થાય છે, તો અમે એક એમને ચાર્ટ આપીએ, જેને આપણે ડેલી ફિટલ મુવમેન્ટ કાઉન્ટ કહીએ છીએ, કે રોજ જ બાળકની મુવમેન્ટ ચેક કરવાની. પણ એ આખો દિવસ ના હોય. આપણે બહાર ગયા, બહુ જ ગરમીમાં ફર્યા, થાક્યા અને ઘરે આવીએ પછી આપણને કોઈ એવું કે તમારે કામ કરવાનું છે, તો આપણાથી નથી થવાનું. આપણે પહેલા શું કરીએ, બેસીએ, પાણી પીએ, કાં તો કોઈ જ્યુસ પીએ, કોઈ ગ્લુકોઝ વાળું પાવડર, લીંબુ શરબત બનાવી દે. આ લઈએ એટલે આપણે શું લઈએ છીએ, ગ્લુકોઝ રહે છે, હે ને. આપણા બોડીને ગ્લુકોઝ મળે, પછી આપણી એનર્જી આવી જાય ને આપણે પેલું રાજધાની એક્સપ્રેસની જેમ કામ ચાલુ કરી દે. બાળકનું પણ સેમ આવું જ હોય. તમે ઓછું ખાધું, તમને વોમિટિંગ થઈ, તમારો દિવસ દરમિયાન ટાયર્ડનેસ છે, એના લીધે બાળકને પણ આ તકલીફ થતી હોય છે. એટલે તમારે કઈ રીતે મુવમેન્ટ કાઉન્ટ કરવાની હોય, તો સવારે 1 કલાક, બપોરે 1 કલાક અને રાત્રે 1 કલાક. સપોઝ સવારે તમે 7 વાગે બ્રેકફાસ્ટ લો છો, હે ને, તો પેટ ભરીને નાસ્તો કરી લો, એકાદ ગ્લાસ કોઈ જ્યુસ લઈ લો. એટલે બાળકને ગ્લુકોઝ આપણે પૂરો પાડીએ છીએ. 7 થી 8માં બાળક કેટલી વાર ફર્યું, સપોઝ બપોરે 12 વાગે તમે લંચ લો છો, તો 12 થી 1માં બાળક કેટલી વાર ફર્યું, અને રાત્રે પણ ડિનર પછી 1 કલાક. આ 3 જે કલાક છે ને, એનું ટોટલ જે કાઉન્ટિંગ છે એ 10 અથવા 10 થી વધારે હોવું જોઈએ. એ સિવાયની મુવમેન્ટ તમારે કાઉન્ટ નથી કરવાની.
બાળક અંદર ફર્યા જ કરતું હોય. એટલે આનું આ એક અસેસમેન્ટ હોય કે આટલું બાળક ફરે છે ને એનો મતલબ એ નોર્મલ છે. ક્યારેક સવારે ફર્યું પછી સાંજ સુધી નથી ફર્યું, બેસો, લીંબુ શરબત બનાવી દો, કોઈ બી ગ્લુકોન ડી વાળું પાવડર છે તો એ પી લો, પછી તમે થોડી વાર પેટ પર હાથ રાખીને મુવમેન્ટ ફીલ કરો. તમને ફીલ થાય છે તો ઓકે, કશો વાંધો નથી, પછી એની રૂટીન એક્ટિવિટીમાં આવી જાય છે. પણ નથી ફીલ થતું તો ઘરે બેસીને ડાઉટ કરવા કરતા ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી દેવું બહુ જ જરૂરી છે. એટલે ઓછી મુવમેન્ટમાં આ વસ્તુ ખાસ અમે કહેતા હોઈએ કે ડાઉટ થાય તો આવી જવાનું રાતના 3 વાગે તો 3 વાગે. અમે એવું કહીએ કે બધું સારું છે તો તમને એમને ઊંઘ આવે, પેશન્ટ ને અમને ઊંઘ આવે, કે અમારી બી ઊંઘ એટલી જ બગડતી હોય, બરાબર ને. બીજું અમુક પ્રશ્નો એ રીતના છે કે ઓકે, 4-5 વખત સવારે મુવમેન્ટ થાય ને પછી એને ફીલ, આપણે કાઉન્ટિંગ જે બનાવ્યું છે ને એમાં 3 ટાઈમ જ કાઉન્ટ કરવાનું, બાકીના ટાઈમે ફરે જ છે પણ તમે કામ કરી રહ્યા છો ને એટલે તમને ખ્યાલ નહીં આવે કે એ ફરે છે કે નહીં, તમારું ધ્યાન ત્યાં ના હોય. અને આ મુવમેન્ટ સારી કરવા માટે આ લિક્વિડ જ એનો મેઇન સોર્સ છે કે તમે જેટલું લિક્વિડ વધારે લેશો એટલું સારું રહેશે. પ્રેગ્નન્સીમાં ચિયા સીડ, ફ્લેક્સ સીડ ખવાય, લઈ શકાય છે. દરેક વસ્તુ પ્રેગ્નન્સીમાં ખવાય ને એની એક માત્રા હોય કે ખાવાની રીતે જ ખવાય, અને આ સીડ્સ બધા છે સીડ્સની રીતે જ લેવાય, પછી એને આપણે ખોરાક ના બનાવી શકીએ. એટલે થોડી થોડી માત્રામાં તમે બધી જ વસ્તુ લઈ શકો છો. બીજું કે મેલીનો ભાગ નીચે છે એવું ડોક્ટર કહેતા હોય ઘણી વખત, બાળક નીચે છે કે ગર્ભાશયનું મુખ કમજોર છે, આ બધી વસ્તુઓ જ્યારે ડોક્ટર તમને સલાહ આપે ત્યારે આમાં આરામ એ એની મેઇન ટ્રીટમેન્ટ આવે છે. કે બાળક 6ઠા, 7મા, 8મા મહિનામાં આપણે એને બહુ જ સાચવવાનું હોય, કારણ કે એ એવો પીરિયડ કહેવાય કે જેમાં બાળક સપોઝ બહાર આપણે લાવી દઈએ છે તો એનું સર્વાઈવ થવાના ચાન્સીસ ઓછા હોય છે. એકવાર 9 મંથ બેસી જાય ને પછી આપણું ચિંતા ઓછી થઈ જાય કે ચલો ભાઈ હવે એનો એટલો ગ્રોથ તો થઈ ગયો છે કે બહાર આવી પણ જાય તો આપણે એને સાચવી લઈશું. એટલે જે 6ઠ્ઠો, 7મો, 8મો મહિનો છે એમાં તમારે ખાસ સાચવવાનું કે ટ્રાવેલિંગ છે, આ તે બધું જ્યારે મેલીનો ભાગ નીચે હોય તો ટ્રાવેલિંગ ને બધું ટાળવાનું. હવે જે છેલ્લા 3 મહિના છે ને એમાં એવું હોય કે બાળક જ્યારે મોટું થાય છે એનું વજન 7મા મહિના પછી કેજીમાં શરૂ થાય. અત્યાર સુધી એ ગ્રામમાં હતું, હવે કેજીમાં 1 kg, 1.5 kg, 1.8 kg, એટલે હવે એનું વજન વધે છે અંદર. એટલે તમને ડિસ્કમ્ફર્ટ થાય, આખો દિવસ તમને પેટમાં દુખ્યા કરે થોડું થોડું થોડું, હે ને, જે માઇન્ડ કરે એવું ના હોય પણ બસ તમે નવરા બેઠા છો જ્યારે કામ પતાય ને તો તમને એવું ફીલ થાય કે મને પેટ થોડું દુખે છે. કમરનો દુખાવો પ્રેગ્નન્સીમાં બહુ જ કોમન છે. એનું કારણ છે ગર્ભાશયના સ્નાયુનું ખેંચાણ. બાળક જ્યારે અંદર પ્રેગ્નન્સી જ્યારે રહે ત્યારે નાનું હોય બાળક, ગર્ભાશયની સાઈઝ નાની હોય, પછી ગર્ભાશય જેમ 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 મોટું થાય બાળકના લીધે એમ ગર્ભાશય જે સ્નાયુઓથી જોડાયેલું હોય ત્યાંથી એ ખેંચાય અને એના કારણે કમરનો દુખાવો થાય. એટલે કમરના દુખાવા માટે તમે પેલું ગરમ પાણીનો શેક કરી શકો છો, અમુક આપણે વોલીની કે ટૂંકમાં લગાવવાની જેલ હોય એનો ઉપયોગ કરી શકો છો, અને જ્યારે વધારે પડતું દુખે તો તમે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો. એટલે કમરનો દુખાવો પ્રેગ્નન્સીમાં નોર્મલ છે. તો જ્યારે 7મો, 8મો, 9મો મહિનો હોય ને ત્યારે આ બધી વસ્તુ વધતી હોય, જેમ કે પેટનો દુખાવો થોડો થોડો થયા કરે, કમર તો રોજ જ દુખે. આ બધી વસ્તુ થાય એનું રીઝન છે કે બાળક હવે મોટું થયું, એનું વજન પડે છે અને એનું વજન નીચેના પાર્ટમાં આવે છે. એટલે ઘણી વખત હવે આ છેલ્લા 3 મહિના છે ને એમાં પણ યુરિન ઇન્ફેક્શન અને કોન્સ્ટિપેશન, કબજિયાત વધે, કારણ કે બાળકનું પ્રેશર આવે છે આપણી પેશાબની થેલી પર. એટલે આપણે જેટલી વખત યુરિન કરવા જઈએ છીએ એટલી વખત આપણું યુરિન ખાલી થઈ જાય છે એવું નથી, એ મોટા ભાગે અંદર ભરાયેલું રહે છે. પછી તમને ફરી થોડુંક જ પાણી પીવો એટલે તમને ફરી પાછું એવું થાય કે હવે જવું છે. તમે ફરી જ્યારે બાથરૂમ જાઓ ત્યારે તમને યુરિન થોડુંક જ થાય છે. આ વસ્તુ થવાનું કારણ શું છે? તો કે બાળકનું પ્રેશર થેલી પર આવે છે ને એટલે એની જે નીકળવાનો રસ્તો છે એ થોડો કમ્પ્રેસ થાય છે, એટલે એ જગ્યામાંથી યુરિન થોડું ઓછું આવે છે ને પછી બંધ થઈ જાય. એટલે આ યુરિનનો પાછળ ભરાવો રહે છે. ભરાવો થાય યુરિનનો એટલે એમાં બેક્ટેરિયા બેસે અને એ ઇન્ફેક્શન કરતા હોય છે. અને એટલા માટે જ આપણે લિક્વિડ પર વધારે ફોકસ કરતા હોય કે કેમ અમે કહેતા રહેતા હોય દરેક વિઝિટમાં કે પ્રવાહી વધારે લો, એનું આ જ રીઝન છે.
કબજિયાત પણ સેમ, બાળકનું દબાણ જે છે એ મળમાર્ગ પર આવે એટલે એ રસ્તાને રોકે એટલે જે તમારે ફ્રેશન અપ થવાનું હોય સવારે એ આપણને પુશ કરવું પડે, જોર કરવું પડે. તો એમાં પણ તમે જ્યારે લિક્વિડ વધારે લો, પછી ફાઈબર યુક્ત ફ્રૂટ હે ને, કબજિયાત ના થાય એના માટે પાલક છે એટલે પાલકનું સૂપ છે, પછી પાલક મેથીની ભાજી, ટૂંકમાં પાલકના ઘણા વેઝ છે જે તમે યુઝ કરી શકો છો. પછી કોબીજ, આપણે પત્તા ગોબી કહીએ ને, કોબીજ છે, પછી ચીકુ છે, કેળા છે, આ બધું તમને કબજિયાતમાંથી રાહત આપે છે. અને સફરજન છે, દાડમ છે, કોફી છે, આ બધું નથી લેવાનું નહીં, પણ બહુ ઓછી માત્રામાં લેવાનું, જેથી કબજિયાતમાંથી આપણને રાહત મળે. કેમ કે ઘણી વખત કબજિયાત જ પેટના દુખાવાનું કારણ બનતું હોય છે. એટલે આ છેલ્લા 3 મહિનામાં આ બધી વસ્તુ આપણને થતી હોય છે. તો તમારે જેવો 8મો મહિનો અડધો થઈ જાય, 8મો મહિનો શરૂ થઈ જાય, તમારે રૂટીન એક્ટિવિટી થોડી વધારવાની. જેમ કે ચાલવાનું તમે નોર્મલી 10-15 મિનિટ કરતા હોય તો તમે અડધો કલાક વોક કરો સવાર સાંજ. બીજું સીડી અપ ડાઉન હે ને, સીડી ચડ ઉતર કરવાની. પછી થોડું બેસીને ચાલવાનું, આપણે હાફ પેલી ઉઠક બેઠક કરીએ ને એ કરવાની, ડક વોક, આ બધું તમે 8મા મહિનાથી થોડું સ્ટાર્ટ કરી શકો છો. અને 9મો મહિનો બેસે એટલે એક્સરસાઇઝ થોડી વધારવાની. રૂટીન આપણું જે ઘરકામ હોય, બેસીને કચરા પોતું કરવું છે, આ બધા જ કામ તમે 9મા મહિનાથી શરૂ કરી શકો. એનાથી શું થાય કે પેલ્વિક મસલ જે છે, આપણા નીચેના જે સ્નાયુ છે એ થોડા લૂઝ થાય અને એના લીધે બાળકને નીચે સરકવામાં મદદ મળી રહે. એટલે આપણે જે કહીએ છીએ ને કે નોર્મલ ડિલિવરી માટે આગળ વધવા માટે શું કરવાનું, તો એની શરૂઆત આપણે 8મા મહિનાથી જ શરૂ કરવાની છે. 9મા મહિને જ એકદમ બધું જ કામ કરી નાખવું ને મને નોર્મલ ડિલિવરી થઈ જાય એવું નહીં થાય. એટલે ખાસ કરીને આ બધી વસ્તુઓનું ધ્યાન આપણે પ્રેગ્નન્સી દરમિયાન આપણે કહીએ છીએ ને કે માનસિક રીતે પણ આપણે, તો ઘરનું વાતાવરણ આપણું ખુશનુમા હોવું જોઈએ કે ભાઈ ઘરમાં બધા ભેગા મળીને જમો છો, સારી સારી વાતો કરો છો, સારા સારા પુસ્તક વાંચો છો. આ બધી વસ્તુ પણ આપણા બાળક માટે એટલી જ જરૂરી છે. આપણે શું વાતો કરીએ છીએ, આપણને એવું લાગે કે બાળક ક્યાંથી સાંભળતું હોય, પણ એ બાળક સાંભળતું હોય. જે આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ એ શું, તો કે બાળક અંદર છે અને આપણી બધી જ ક્રિયાઓને અનુભવે છે. આપણે શું વિચારીએ છીએ, આપણે શું ખાઈએ છીએ, પીએ છીએ, બધું જ બાળક અંદર વિચારે છે અને એને ખ્યાલ આવે છે કે શું થવાનું છે. બેઝિકલી આપણા ઘરનું જે વાતાવરણ છે એ આપણા બાળક માટે જરૂરી છે, જે આપણે તૈયાર કરીએ છીએ. એટલે સવારે મેડિટેશન નહીં કરું છું એટલે તમારું માનસિક પેલું સવારે ઉઠ્યા પછી મગજ થોડું શાંત થાય, પછી તમે આખો દિવસ ડેલી એક્ટિવિટી જે છે એ શાંતિથી કરી શકો છો. બીજું, ડાબા પડખે સુવાથી બાળકને લોહી સારી રીતે પહોંચે છે. આપણે કહીએ ને કે માતાનું બ્લડ બાળકને મળે ને બાળકનું સિંચન થાય. એટલે સુવામાં ડાબું, સીધું, જમણું ત્રણેય પડખે સુવાય, પણ મોટા ભાગે મેજોરિટી જે તમારું છે એ ડાબા પડખે સુવાનું રાખવાનું. મેડિટેશન કરો એટલે એને ઓક્સિજન પૂરો પડે છે, ડાબા પડખે ને બ્લડ સપ્લાય સારી રીતે જાય છે એટલે એના વિકાસમાં પ્રોબ્લેમ નથી આવતો. અને સારા પુસ્તક વાંચો. પછી બીજું કે મ્યુઝિક થેરાપી પણ બાળક માટે બહુ જ સારી છે. સારું તમે સંગીત સાંભળો ને તો બાળક બી આ વસ્તુ અનુભવતું હોય છે. એટલે આપણે અંદર જઈને જોવા તો નથી ગયા, પણ આ બધી વસ્તુ થતી હોય છે. નથી કેતા મમ્મી છે ને એવું જ બાળક છે, એ કેમ, તો કે મને મ્યુઝિક સાંભળવાનો શોખ છે ને મારા બાળકને બી આવે છે. આવું મોટા ભાગે થતું હોય છે, આપણે એવું નથી કેતા 100%માં, પણ થતું હોય છે. એટલે આ બધી વસ્તુની શરૂઆત મેં કીધું એમ કે શરૂઆતથી આપણે કરતા હોય. અને પ્રેગ્નન્સીને સ્ટ્રેસ થી નહીં લેવાનું કે પ્રેગ્નન્સી છે એટલે હું આ નહીં કરી શકું કે પેલું નહીં કરી શકું અને મારે ઘરમાં જ બેસવાનું. તમે જોબ કરતા હોય તો જોબ પ્લેસીસ પર તમે આરામથી જઈ શકો છો. ત્યાં તમે તમારા વર્ક પ્લેસ પર કહી શકો કે ભાઈ મને પ્રેગ્નન્સી છે, તો અમુક પ્રકારની છૂટછાટ એ લોકો પણ આપતા હોય છે. એટલે વર્કિંગ મધરે વર્કિંગ રહેવાનું રીઝન એ છે કે તમારું માઇન્ડ હંમેશા કામ કરવા માટે ટેવાયું છે અમુક પ્લેસ પર. એટલે એ આખો દિવસ વિચાર નહીં કરે. બાકી તમે જોબ છોડીને ઘરે બેસો ને એટલે તમારું માઇન્ડ સતત વિચારે પ્રેગ્નન્સીમાં આવું ના કરાય, આવું કર્યું મેં તો, આવું કર્યું, આવું થશે તો. એટલે એ પછી આપણને સ્ટ્રેસ ઉભો થાય. એટલે હું તો એવું જ કહીશ કે જ્યાં સુધી તમે જોબ કરી શકો, જો તમારું વર્ક પ્લેસ એવું હોય કે બહુ સ્ટ્રેસ ના પડતો હોય, તો 9મા મહિના સુધી પણ તમે જોબ કરી શકો છો. એ ડિપેન્ડ ઓન પર્સન કે એને કઈ રીતનું વર્ક પ્લેસ છે, કઈ રીતે એનું ટ્રાવેલિંગ છે, એ બધા પરથી પણ એનો આધાર રહેતો હોય છે. કોઈના કઈ પ્રશ્નો છે તો મને વચ્ચે પણ પૂછી શકે છે. હેલો, અવાજ આવે છે મારો? હા આવે છે. એ લોકો આવે ચેટ છે? બોક્સમાં લખી શકશે. ઓકે.
એટલે જે આપણે વાત કરી કે પછી ડિલિવરી વખતે એટલે જ્યારે 9મો મહિનો હોય ત્યારે શું કાળજી રાખવાની હોય કે આખી પ્રેગ્નન્સી દરમિયાન આપણે થોડા દિવસોમાં નથી જઈ શકતા, તો એનો એક રૂટીન પીરિયડ હોય કે શરૂઆતના જે 7 મહિના છે એમાં આપણે ડોક્ટર પાસે દર મહિને જવાનું હોય. દર મહિને આપણું બ્લડ પ્રેશર છે, અમુક પ્રકારના રિપોર્ટ છે, જેમ કે શુગરના રિપોર્ટ છે. તો જે પહેલા 3 મહિના છે એમાં આપણું હિમોગ્લોબિન છે, બ્લડ પ્રેશર, બ્લડ ગ્રુપ છે, એ બધા રિપોર્ટ, થાઇરોઇડ છે, આ બધું જ સ્ટાર્ટિંગમાં જ કરી લેવાનું હોય છે. એક આવે છે એન્ટી સ્કેન, સોનોગ્રાફી, એટલે એમાં આપણે બાળકનું વેલબિંગ કે મારું બાળક અંદર જે છે એનો જે એક્સટર્નલ પાર્ટ છે, હાથ છે, માથું છે, કમર છે, આ બધું સારી રીતે બન્યું છે કે નહીં એના માટે આપણે 3જા મહિને એક એન્ટી સ્કેન કરતા હોય છે. અને એની સાથે જ એક બાળકના મંદ બુદ્ધિનો રિપોર્ટ હોય છે, ડબલ માર્કર. એટલે શરૂઆતના 3 મહિના જે છે એમાં એક સોનોગ્રાફી કરતા હોય આપણે મેજર, એક બ્લડ રિપોર્ટ કરતા હોય છે, અને આના આધારે આપણું બાળક સારું છે ને હવે આપણે આગળ વધવાનું છે એની જાણ થાય. પછી 4થો, 5મો અને 6થો મહિનો, તો જેવો 5મો મહિનો પૂરો થાય, 6થો મહિનો આવશે એટલે આપણે એક ખોડખાપણની મેઇન સોનોગ્રાફી હોય જેને આપણે એનોમલી સ્કેન કહેતા હોઈએ છીએ. એમાં બાળકનું એક્સટર્નલ ઇન્ટરનલ બધું જ બની જાય છે. એટલે એ સોનોગ્રાફી આપણા માટે બહુ જ મહત્વની છે, કેમ કે એ સોનોગ્રાફીમાં બાળક સારું છે તો પછી આપણે આગળ વધી શકીએ છીએ. એટલે ખોડખાપણની સોનોગ્રાફી આપણે ત્યારે કરતા હોઈએ છીએ. 7મો મહિનો છે, 8મો મહિનો, તો 8મા મહિનામાં આપણે ગ્રોથ સ્કેન કરતા હોય. ગ્રોથ સ્કેન એટલે બાળક 8મો મહિનો થઈ ગયો તો એનું વજન આટલું હોવું જોઈએ, એની આજુબાજુ પાણીનો ભાગ આટલો હોવો જોઈએ, આ બધી વસ્તુઓને ફરીથી પાછો બ્લડ રિપોર્ટ કરતા હોય કે હિમોગ્લોબિન શરૂઆતમાં હોય એટલું જ હોય એવું જરૂરી નથી, હિમોગ્લોબિન ચેન્જ થતું રહેતું હોય. તો ફરી પાછો 8મો મહિનો બેસે એટલે આપણે હિમોગ્લોબિન ચેક કરી લેતા હોય, જેથી કરીને આપણે પ્રેગ્નન્સી દરમિયાન જ એને કાં તો દવાથી, કાં તો ખોરાકથી, અને શક્ય હોય તો વધારે મેડિસિનથી પણ આપણે એને વધારી શકીએ છીએ. કારણ કે ડિલિવરી વખતે જ્યારે બ્લડ ઓછું હોય તો એ કોમ્પ્લિકેશન્સ વધારે છે. એટલે આપણે આ વસ્તુ 8મા મહિનાની શરૂઆતમાં કરી લેતા હોય છે. ગ્લુકોઝ, આપણે વાત કરીએ ને કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આપણા માટે ડેન્જર, તો એ ડેન્જર એટલે શું? જ્યારે એ કંટ્રોલમાં ના હોય ત્યારે ડેન્જર. તો એને કંટ્રોલ માટે આપણે અમુક સમયાંતરે એનું ચેકઅપ કરાવતા રહેતા હોય છે, જેમાં આપણે બ્લડ શુગર કરતા હોઈએ, કે ફાસ્ટિંગ, સવારનું ભૂખ્યા પેટનું એક શુગર હોય, જમ્યા પછીનું 2 કલાકનું શુગર હોય. તો 7મો મહિનો પૂરો થાય એટલે ફરીથી પાછું દરેક પેશન્ટ માટે જીટીટી કરતા હોય. જીટીટી એટલે ગ્લુકોઝ ટોલરન્સ, આપણે જે પણ ગ્લુકોઝ લીધો છે એ આપણું બોડી એને વાપરવા માટે યોગ્ય છે કે નહીં. તો આ આપણે 8મો મહિનો બેસે ત્યારે અમુક રિપોર્ટ કરતા હોય છે બ્લડના. એટલે ડોક્ટર પાસે જવાથી શું ફાયદો થાય? તો જે સમયે જે રિપોર્ટની આપણામાં જરૂર છે એ આપણને સમયે આપણને સજેસ્ટ કરે અને આપણે એ પ્રમાણે કરતા રહે. તો જ્યારે 9મા મહિનામાં આપણે જ્યારે ડિલિવરી માટે રેડી થયા છે ત્યારે જે ટાળી શકાય એવા હોય એવા કોમ્પ્લિકેશનમાં આપણે ના આવીએ. જેમ કે હિમોગ્લોબિન ઓછું હોય તો બ્લડ ચઢાવવાની જરૂર પડે, ડિલિવરીમાં બ્લીડિંગ વધારે થાય તો ગર્ભાશયની થેલી સંકોચાય ને એને બ્લીડિંગ વધારે થવાથી કોમ્પ્લિકેશન થાય. ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય અને તમે કોઈ ચેક કરાવતા જ નથી, એટલે તમને જાણ જ નથી કે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી, તો એની બાળક પર બહુ મોટી અસર પડતી હોય છે. કેમ કે બાળકને પણ તમારું જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ હોય એ અસર કરે, એટલે સમય કરતા બાળક વધારે મોટું વજનવાળું થઈ જાય, એના હાર્ટ પર લોડ પડે. એટલે આ બધી વસ્તુ ડોક્ટર પાસે તમે જાઓ એટલે એ રૂટીનમાં ચેક કરતા રહે. એટલે જે સમયે શરૂઆતના 7 મહિને એકવાર વિઝિટ કરી જ લેવાની. અમુક લોકો એવું કહેતા હોય કે અમને બધું સારું જતું ને 2 મહિનાથી એટલે અમે આવ્યા નહોતા. આવું નહીં કરવાનું. દર મહિને સારું છે એવું જાણવા માટે જવાનું છે. હંમેશા ડોક્ટર પાસે પ્રોબ્લેમ લઈને જ નહીં જવાના. પ્રોબ્લેમ થાય તો જ જવાનું એવું નહીં, મને બધું સારું તો છે ને, એ જાણવા માટે બી જવું એટલું જ જરૂરી છે. એટલે દર મહિને આપણે એક વખત વિઝિટ કરીએ. પછી જેવો 7મો મહિનો આપણો પૂરો થાય છે, ડોક્ટર આપણને 15 દિવસ, એટલે અમે અમારા પેશન્ટને દર 15 દિવસે ચેક કરવા માટે બોલાવીએ. અને 9મો મહિનો બેસે એટલે વીકલી ચેકઅપ, દર અઠવાડિયે એક ચેકઅપ હોય કે ભાઈ બાળક આટલું વધવું જોઈએ, દર અઠવાડિયે 200 ગ્રામ બાળકનું વજન વધવું જોઈએ, તો એટલું વધે છે કે નથી વધતું. એટલે 9મા મહિનામાં કઈ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હોય? તો કે બાળક ફરતું રહેવું જોઈએ, જેની રૂટીન મુવમેન્ટ છે. ક્યારે આપણે ડોક્ટરને રિપોર્ટ કરવાનું હોય? કાં તો બાળક ઓછું ફરે છે, કે આપણને માસિક જેવું દેખાય છે જે આપણને થવું ના જોઈએ, કે પછી એકદમ પાણી, આપણને પેશાબ જેવું પાણી છૂટી જાય છે, કે આપણને પીરિયડમાં ક્રેમ્પ્સ આવે, એવા ક્રેમ્પ્સ થોડી વારે પેટનો દુખાવો થાય છે, આવું કંઈ પણ હોય તો તમારે ડોક્ટરને ઇમિજિએટલી મળવાનું હોય. અધરવાઇઝ વીકલી ચેકઅપ તો હોય જ. એક સોનોગ્રાફી પરથી આપણને એક ડ્યુ ડેટ આપવામાં આવે છે. ડ્યુ ડેટ જે છે એ એવી ડેટ છે કે જેનાથી બિયોન્ડ આપણે નથી જવાનું.
ડ્યુ ડેટ સુધીમાં આપણે આપણી ડિલિવરીનો નિર્ણય લઈ લેવાનો હોય. તો ડ્યુ ડેટથી આપણે નજીક જઈએ એટલે ડૉક્ટર આપણને સજેસ્ટ કરે કે ભાઈ ક્યારે આપણે ડિલિવરી માટે આગળ વધવું છે. તો એ ડ્યુ ડેટ આપણા ધ્યાનમાં રાખવાની કે ભાઈ આનાથી વધારે આપણે આગળ નહીં. ડૉક્ટર આપણને સજેસ્ટ કરશે તો એ જનરલી 9મા મહિનાના 15 દિવસ પૂરા થાય પછી ગમે ત્યારે ડિલિવરી થાય તો આપણું બાળક પ્રી મેચ્યોરિટીના જોખમમાંથી બહાર આવી ગયું હોય. એટલે એ વસ્તુ બી આપણને ડૉક્ટર તરફથી જાણવા મળે. બાકી તો હવે લગભગ બધા આજુબાજુ કોઈક ને કોઈક આંટી ને બધા હોય જ એટલે એટલું બધું કેર કરતા હોય છે કે પ્રેગ્નન્સીનું બધું નોલેજ લગભગ પેશન્ટને હોય જ છે. એટલે એમ હવે પહેલા જેટલું અઘરું રહ્યું નથી. બસ ખાલી ડાયટ ને એ બધામાં હા જંક ફૂડનો બહુ ટ્રેન્ડ છે. હોસ્પિટલ આવે ને એટલે પાણીપુરી ખાધા વગર જતા જ નથી. એટલે પાણીપુરી છે, પીઝા, બર્ગર આ ફાસ્ટ ફૂડ શક્ય હોય એટલા ટાળવાના છે. અને કોઈ બી વસ્તુ આપણને ખાવી છે તો શક્ય હોય એટલું ઘરે બનાવીને ખાવાનું. આ બધી જ વસ્તુ ઘરે બને એટલે આપણને એટલી ખબર છે કે હાઇજેનિક છે. એટલે બહારનો ખોરાક સાવ ટાળવાનો હોય છે. આ પ્રેગ્નન્સીમાં ખાસ કારણ કે પાણીપુરી ખાય એટલે ડાયરિયા થાય જ થાય. એક ડાયરિયા થાય એટલે પાણી ઓછું થાય એટલે બોટલ ચડાવવી પડે, પેટ દુખે. એટલે એક વસ્તુમાંથી પછી બીજી ત્રીજી પ્રોબ્લેમ્સ શરૂ થતી જાય. એટલે બહારનો ખોરાક પ્રેગ્નન્સીમાં ખાસ કરીને ટાળવાનો હોય છે. જે આપણે નથી કરી શકતા હોતા. એટલે આ બધી વસ્તુઓનું નોર્મલી આપણે ધ્યાન રાખવાનું હોય છે. ધન્યવાદ. થેન્ક યુ ધારાબેન. બહુ સરસ તમે માર્ગદર્શન આપ્યું. અને કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય તો એમનો નંબર આપણે તમે જરા એક વખત લખી દેજો. બહેનોને ઓનલાઈન કદાચ કોઈ પણ પ્રોબ્લેમ હોય ને કંઈક પૂછવું હોય તો તમે ચોક્કસ આપી દેજો. શ્યોર ચોક્કસ. બહુ સરસ સાયન્સ સાથે સમજાવ્યું કે ભાઈ પ્રેગ્નન્સી દરમિયાન હવે શું ધ્યાન રાખવું જોઈએ, બાળકનું કઈ રીતની હેલ્થ સારી રહે બધું ધ્યાન. બહુ સરસ સમજાવ્યું. ફરી નેક્સ્ટ ટાઈમ કદાચ જરૂર પડે તો તમે આ રીતે માતાની પાઠશાળામાં અમને સાથ સહકાર આપતા દેજો. ચોક્કસ છે. મને પણ બધાને સાથે ઇન્ટરેક્ટ કરવાની વધારે મજા આવી કે એટલીસ્ટ મને લોકો સાંભળીને પ્રશ્નો પૂછી તો રહ્યા છે. હવે આપણે આગળનો ટોપિક છે જે પારુલબેન ચૌહાણ કે જે ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે અને આપણને ખબર છે ભરૂચ તો કામ કરે છે, સાથે સાથે ઇન્ટેરિયર ગામડાની અંદર જઈ અને જ્યાં કોઈ કશું કામ નથી કરતા એવા એરિયામાં જઈને કામ કરી રહ્યા છે. એ પણ બહેનોને ગર્ભ સંસ્કાર આવગડ સંસ્કાર પેઢીમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને એ આપણને બાળકને કેવું વાતાવરણ મળવું જોઈએ એના વિશે આપણને થોડીક માહિતી સરસ આપશે. આવો પારુલબેન, તમારા એને મ્યુટ કરી. સંગીતાબેન વચ્ચે બોલું છું. જય ગુરુદેવ. તમારો વિડીયો ઓન રાખો. હેલો સંગીતાબેન, તમારો વિડીયો ઓન રાખીને તમે બોલજો. પારુલબેન. હા, અવાજ સંભળાય? હા પારુલબેન, અવાજ સંભળાય. આવો. જય ગુરુદેવ. તમારું સ્વાગત છે માતાની પાઠશાળામાં. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર. સંગીતાબેન, વિડીયો કેમ ચાલુ ઓન નથી રાખતા? હવે વિડીયો ઓન રાખજો. તમારો વિષય તમે શરૂ કરો. આવો ગાયત્રી મહામંત્ર એકવાર એક સાથે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તે પ્રાણ સ્વરૂપ દુઃખનાશક, સુખ સ્વરૂપ શ્રેષ્ઠ, તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ લઈ જાય એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર ની સાથે સંસ્કારવાન પેઢીને તૈયાર કરવા આયે દિન ગાયત્રી પરિવાર દ્વારા અવનવા કાર્યક્રમો અને ઓનલાઈન સેશન, સેમિનારો દ્વારા, યજ્ઞ સંસ્કારો દ્વારા આપણે ગર્ભસ્થ શિશુનું નિર્માણ કરી
ભારતના ભવિષ્ય માટે ભારતના હાથમાં એ સોંપવામાં આવે છે સંસ્કારવાન શિશુ. તો આ કાર્યક્રમના ઉદ્દેશ્યને જાણવા માટે ગુજરાતની ટીમ સતત પ્રયત્નશીલ છે કે આવા માતાના પાઠશાળામાં ચલાવી અને પ્રગતિશીલના માર્ગે આગળ વધારતા મારા આત્મીય ભાઈ બહેનોને પણ મારા ખૂબ ખૂબ નમન વંદન. ગર્ભસ્થ શિશુની ઉપર વાતાવરણની કઈ રીતે અસર થાય છે તે મારો આજનો વિષય છે. તો મારું નામ છે પારુલબેન ચૌહાણ, હું ભરૂચથી છું. બધી જ ગર્ભવતી બહેનોને મારા જય ગુરુદેવ. જે બહેનો આપણે સાંભળે છે બધી બહેનોને મારા જય ગુરુદેવ. હું મારું સેશન ચાલુ કરું છું. આજની પરિસ્થિતિ જોતા ગર્ભવતી માતા જો પોતાના બાળકના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય સાથે ગર્ભની આંતરિક અને બાહ્ય વાતાવરણને પણ માતા એ ધ્યાન રાખે તો શિશુ પર વધારે પ્રભાવ પડે છે. આપણે જોઈએ છે કે ખાવા પીવાથી લઈને શારીરિક હેલ્થથી લઈને તો બધું જ આપણને આગળ ડોક્ટર દીદીએ બી સમજાવ્યું અને બધી જ ખબર છે આપણને. પણ સાથે સાથે આપણે આપણા આજુબાજુનું વાતાવરણ કેવું રાખવાનું છે, ગર્ભસ્થ શિશુ માટે એ વાતાવરણ કેટલું જરૂરી છે તે પણ આપણે આજે જોઈશું. જે શિશુ ગર્ભધારણ દરમિયાન જે શક્તિ અથવા પરિસ્થિતિ માતા દ્વારા એને મળે છે તે જીવન પર્યંત તેને પ્રભાવિત કરે છે અને એને જ વાતાવરણ કહેવામાં આવે છે. શિશુને પ્રભાવિત કરવા માટે માતાએ શરીરથી નહીં પરંતુ વિચારો, ભાવનાઓ, આહાર, વિહાર અને આસપાસનું વાતાવરણની સાથે ગર્ભકાળમાં જે શિશુનું મસ્તિષ્કના અને વ્યક્તિત્વના વિકાસ થઈ રહ્યા છે, તેજીથી વિકાસ થઈ રહ્યો છે તેનું ખાસ ધ્યાન રાખે માતા. આજકાલ આપણે જોઈએ છે કે વાતાવરણ ખૂબ જ આપણને પ્રભાવિત કરે છે. કોઈ બી સમય હોય, કઈ બી આપણને કંઈક જાણવા મળે કે ભાઈ આ વાતાવરણમાં આવું આ સમાચાર આવે છે, આ આવે છે, તરત જ આપણી સામે આખું એનું વાતાવરણ ઊભું થઈ જાય છે. પણ ગર્ભસ્થ બહેનોએ ખાસ એ વાતાવરણથી પ્રભાવિત નથી થવાનું, પણ આપણા બાળક માટે કયું વાતાવરણ જરૂરી છે તે એના માટે ખાસ તત્પર રહેવાનું છે. આંતરિક વાતાવરણ કોને કહેવાય? તો જે માતા શરીરમાં જે માતાના શરીરમાં જે રક્ત સંચાર, રસ ક્રિયાઓ હોય, પાચન ક્રિયાઓ હોય, આ બધી ક્રિયાઓને આંતરિક ક્રિયાઓ કહેવામાં આવે છે, એટલે કે આંતરિક વાતાવરણ કહેવાય છે. જ્યારે માતાના ગર્ભમાં બાળકને જે આપણે જોઈએ છે ને કે ઘીની માટીના લોંદા જેવું હોય છે, એક નાનો અમથો પિંડ જેવું, અને એમાંથી માતા પોતાના શ્રમ દ્વારા જો શ્રેષ્ઠ બાળકનું નિર્માણ કરે છે. જેવી રીતે ધાતુ ઘરેણા હોય છે તે પોતે નાની એમથી ખરાબ ધાતુમાંથી પણ સરસ શ્રેષ્ઠ ઘરેણા બનાવે છે, એવી જ રીતે પથ્થર ગમે તેવો આડો પડ્યો હોય, ગમે તેવો તૂટેલો ફૂટેલો હોય, પણ મૂર્તિકાર એને સરસ આકાર આપી અને મૂર્તિ સ્વરૂપ એને બનાવે છે. તો આ જ કારણ છે કે માતા પણ પોતાના શ્રેષ્ઠ સંતાન માટે બહુ જ પરિશ્રમ કરી શકે છે અને વાતાવરણ પણ બનાવી શકે. જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે ત્યારે પોતે ખાનપાન નું ધ્યાન રાખવાનું છે. એ તો આપણે આગળ જોયું જ. પણ ખાવા પીવાની સાથે જો અભક્ષ્ય ખોરાક ખાધો હોય અને એ વાતાવરણમાં જે બાળકનું નિર્માણ થાય છે જે અભક્ષ્ય ખોરાકથી, તો એ બાળક કેટલું ખરાબ આપણા ત્યાં અવતરે છે. જે જુવારી બી બની શકે, લૂંટેરું બને, હત્યારો બી બની શકે છે. એવી જ રીતે જો સાત્વિક ખોરાક જમે છે માતા, તો તેના બાળકને તે સજ્જન, વિદ્વાન, વીરાંગના પણ બનાવી શકે છે. તો આ જ રીતે માતા પોતાના મધર થોટ્સ શું કે છે, તો કે જો ઇમોશનલી હોર્મોન્સ હોય એનામાં, તો એ બ્લડમાં ભળી અને તરત જ એનું બાળક સંકુચિત માઇન્ડ વાળું થતું જાય. કેમ? તો કે એને તરત જ ખરાબ વિચારો કર્યા અને એવું જ વાતાવરણ આખું ઘડી દીધું. એવી જ રીતે જો સાત્વિક વિચારો કરશે, પોઝિટિવ વિચારો કરશે, તો તરત જ ફ્રેશ માઇન્ડ અને ખુશ મિજાજ વાળું બાળક આપણા ત્યાં આવે છે. તો આની સાથે આપણે એક જ ઉદાહરણ તો બધાને જ ખબર છે કે હિરણ્યાક્ષ અને કયાધુ બંને રાક્ષસ કુળના હતા, પણ જ્યારે કયાધુ નારદજીના આશ્રમનું વાતાવરણ એમને મળ્યું, સત્સંગનું વાતાવરણ મળ્યું, અને પછી તેમણે પોતાના ત્યાં એ જ રાક્ષસ કુળના બીજને પ્રહલાદ જેવા ભક્ત, વિષ્ણુ ભક્તને જન્મ આપ્યો. તો વાતાવરણથી કેટલો પ્રભાવ પડે છે એ બધું આપણે માતાઓ
ગર્ભસ્થ માતાઓ જાણે અને એને સમજે. આધ્યાત્મિક વિચારો વાળું સારું વાંચન કરીએ. એના જ સાથે જેવું વાંચો છો ને એવું તરત જ આપણા માઇન્ડમાં એનું ચિત્ર ઊભું થવું જોઈએ કે હા આ ટોપિક છે, આની મેં આ વાર્તામાં આટલું કહેવામાં આવે છે, તરત આટલું આખું વાતાવરણ આપણી સામે બનવું જોઈએ, જેથી એ વાતાવરણ બનતા જ આપણી બાળકની ઉપર તરત જ એને સરસ અસર પડશે. આપણે જોઈએ છે કે કોઈ એવી ફિલ્મ જોતા હોય, કરુણ ફિલ્મ જોતા હોય, તો તરત જ આપણી આગળ એ કરુણતા આવી જાય છે અને તરત આપણું માઇન્ડ આપણે અંદરથી રડવા માંડીએ છીએ. તેવી જ રીતે ધાર્મિક સિરિયલોમાં જોઈએ છે કે રામાયણમાં મંથરાએ જે રોલ ભજવ્યો હતો એનો, તો કેટલા વર્ષો પછી પણ આપણે જોઈએ છે ને તો પણ એ સીન આવતા જ આપણને શું એ મંથરા ઉપર ગુસ્સો આવી જાય છે, કારણ કે આખો સીન આપણી સામે ઉભો થઈ જાય છે અને એ આખું વાતાવરણ બની જાય છે. એવી જ રીતે જો શ્રી કૃષ્ણ ભગવાનનો આપણે બાલ્યકાંડ જોઈએ કે એમણે ગોપીઓ સાથે કેટલી મજાક મસ્તી, કેટલું સરસ જીવન જીવ્યા અને બધાની સાથે હળી મળીને રહેતા, તો એ આખું ખુશ મિજાજ વાળું વાતાવરણ ઊભું થઈ જાય છે. તો આ જ બધી રીતે માતાએ પોતાના બાળકને વધારે ને વધારે આ કઈ રીતે સારું વાતાવરણ આપવું અને કઈ રીતે મારા બાળકને હું શ્રેષ્ઠ સંસ્કારવાન બનાવું, એવું માતાએ તત્પરતા રાખવાની છે. તો એવા ભાવ સાથે અહીંયા આપણે આ વાતાવરણ પર આંતરિક વાતાવરણની સમજૂતી જોઈ. હવે આપણે જોઈએ છે કે બાહ્ય વાતાવરણનું શું અસર છે બાળક ઉપર, કે ગર્ભવતી બહેનો બાહ્ય વાતાવરણમાં શું વિચારે છે, તો કે સૌથી પહેલા તો આપણે બાહ્ય વાતાવરણમાં શું કોણ કોણ આવે, તો કે માતા પિતા, ભાઈ બહેનો, અન્ય પરિજનો અને બધા સભ્યો, સમાજ, સાથે સાથે ઝાડ પાન, નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, આ બધું જ વાતાવરણનું નિર્માણ કરે છે. આ બધા બી આપણી સાથે જોડાયેલા છે અને એ લોકો પણ આપણી સાથે વાતાવરણના નિર્માણમાં આપણને સહયોગ આપતા હોય છે. તો આપણે એ જ વિચારવાનું છે કે વાતાવરણ જો બે પ્રકારનું છે, તો કે એક સામાજિક વાતાવરણ છે જે સમાજના આપણા પરિવારના સદસ્યોથી બને છે, અને ભૌતિક વાતાવરણ છે જે જીવનશૈલી માટે નિર્ધારિત કરવા માટે આપણને નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, જો આપણે જોઈએ છે કે સૂર્યોદય થાય છે તો કેટલું સરસ આહલાદિક વાતાવરણ લાગે છે, સૂર્યાસ્ત સમયે પણ એટલું જ આપણને જોવાનું ગમે છે, અને ચાંદની રાત હોય તો આ બધા વાતાવરણને આપણે આપણા બાળકની સાથે શેર કરવાનું છે કે જો બેટા અત્યારે સૂર્યોદય થાય છે, અત્યારે સૂર્યાસ્ત થાય છે, આ બધી વસ્તુથી અવગત કરાવવાનું છે. અને આ જ વાતાવરણમાં રહીને ગર્ભસ્થ શિશુને પણ આંતરિક અને બાહ્ય વાતાવરણની પ્રશંસા કરતા કરતા તેના ફળ સ્વરૂપે એની માનસિક યોગ્યતા સાથે એને જન્મ આપવાનો છે બાળકને. એટલે કે એની માનસિક પરિસ્થિતિ બદલાય છે. ગમે તેટલું માતા બીજું બધું વિચારશે કે બધું કરશે, પણ જો એના સાથે એની વાતાવરણની શેર નહીં કરે ને તો એ ગમે તેવું કરેલું બધું નાકામ છે. તમે યોગ વ્યાયામ બી કરવા જાઓ કાં તો કરતા હો ઘરે પણ, તો તમે એવા સરસ ખુશનુમા વાતાવરણમાં બેસો કે આ આજુબાજુમાં બાગ બગીચાની ફૂલ સુગંધ આવતી હોય ત્યાં બેસીને યોગ વ્યાયામ કરો, પ્રાણાયામ કરો, તો એનાથી અલગ જ પ્રભાવ પડતો હોય છે. તો એવા ભાવ સાથે અહીંયા આપણને કે છે કે નવજાત બાળક સાથે આપણે જો આ જ માનસિક યોગ્યતા અને એનું વાતાવરણ બનાવીશું તો આપણા ત્યાં સજ્જન અને પરોપકારી બાળકનો જન્મ થાય છે. ખરાબ વાતાવરણનો પ્રભાવ પણ એટલો જ છે. આપણે બધું સારું તો જોઈએ છે, પણ આજે જોઈએ છે કે બધું ખરાબ વાતાવરણ પણ ફેલાઈ રહ્યું છે. બાળકને એને પણ અવગત કરાવવાનું છે કે જો બેટા જેટલું સારા છે ને એટલી ખરાબી પણ છે. તો ગર્ભવતી માતા પોતે શું કરે, ગર્ભવતી માતા બાળકના જન્મ સમયે શું કરે, પોતાનો રૂમ સજાવે. રૂમ સજાવીને એમાં પણ એ અલગ અલગ સરસ પ્રકૃતિ ના ચિત્ર રાખે. આપણે જોઈએ છે કે સાહસિક આપણા મહાપુરુષો થઈ ગયા, આપણા ભગવાન છે, બધા દેવી દેવતાઓ છે, તો એવા વાતાવરણ એવા અલગ અલગ ફોટાઓ રાખી અને રૂમને સજાવી અને એનું પણ વાતાવરણ અલગ બાળકને આપી શકે છે. તો રૂમ સજાવવાથી પણ બાળકના માનસિક સ્તર પર ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. તો ભગવાનના ચિત્રો, દેવી દેવતાઓના, મહાપુરુષોમાં જેવા આપણે જોઈએ છે તેવી વીરાંગનાઓના પણ આ ફોટો રાખીએ તો આપણા ઘરનું વાતાવરણ, રૂમનું વાતાવરણ એને પ્રભાવિત કરતું હોય છે. તો નવજાત જન્મેલ બાળક એક આપણે એ જોઈએ છે દ્રષ્ટાંત, બધાને ખબર હશે કે એક રામુ નામનું બાળક બહુ નવજાત જન્મ્યું હતું.
અને એને એક ભેડિયો ઉઠાવી ગયો હતો અને એ ભેડિયાએ એના મારી નાખવાની જગ્યાએ એને ઉછેર કર્યો બાળકની જેમ. અને એ બાળક 8-9 વર્ષનું થઈ ગયું, 8-9-10 વર્ષનું થઈ ગયું અને એ બધું જ ભેડિયાના માફક જ કરવા માંડ્યું. માંસ ખાવું, 4 પગે ચાલવું, આ બધી વસ્તુ એનામાં આવી ગઈ, કારણ કે એને જંગલનું વાતાવરણ એવું મળી ગયું. તો આપણે અહીંયા જોઈએ છે કે જ્યારે બી તમે જુઓ કે વાતાવરણથી એ બાળક જ્યારે એને પેલા શિકારીએ જોયું કે આ તો મનુષ્યનું બાળક છે, એટલે એ શિકારીએ શું કર્યું, લખનૌના રેલવે સ્ટેશન પર બાળકને છોડી દીધું અને ત્યાંથી બધાએ ત્યાંના લોકોએ બધું જોયું અને પછી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. દેશ વિદેશથી લોકો એને જોવા પણ આવતા હતા. કેમ? તો કે બાળકના બધા જ અલગ બધા સિમ્ટમ્સ હતા. એ પછી ડોક્ટરોએ ખાસું એને કઈ બલરામપુરની હોસ્પિટલમાં એને એડમિટ કર્યું અને ત્યાં આગળ એની ઘણી બધી કાળજી કરી, પણ તે છતાંય બાળક શું કે અનાજ તો ખાતું થયું પણ પછી વધારે ટાઈમે જીવ્યું નહોતું. એટલે આપણે એ જ વિચારીએ છીએ કે જો ખરાબ વાતાવરણ મળે છે તો પણ બાળકને એટલી જ અસર થાય છે અને એટલી જ સારા વાતાવરણની અસર થાય છે. હવે જોઈએ છે કે આપણે પારિવારિક વાતાવરણ, તમે જુઓ પરિવારમાં પણ આપણે ગર્ભવતી બેન હોય તો ગર્ભવતીને એટલું જ ધ્યાન રાખવાનું છે પરિવાર વાળાએ પણ. એનું વાતાવરણ એવું બનાવવાનું હોય છે કે ભાઈ આપણા ઘરનું વાતાવરણ કેવું રાખીએ તો આપણી ગર્ભવતી દીકરી, બેન, વહુ જે હોય એને ગમે. તો એવા ભાવ સાથે અહીંયા જોઈએ તો કે શરીર અને મનને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે, શરીર અને મનનો. તો જો ગર્ભવતી બહેન શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યથી સારી હોય તો એને કોઈ અસર થાય નહીં. પણ જો ઘરનું વાતાવરણ કલેશ વાળું થશે, કંકાસ, કજિયા વાળું, તો તે ગર્ભવતી પોતે પણ દુઃખી રહેતી હોય છે અને પછી એના ઘરના વાતાવરણ પ્રમાણે ગર્ભવતી ચિંતામાં રહે છે. ઘરમાં ઝઘડા કંકાસના લીધે એને ઘણા બધા એવા શું કહેવાય કે માનસિક ક્ષમતાઓ એની ઓછી થઈ જાય છે. તો એ વિચારોમાં એની શુદ્ધતા નથી આવતી, ચિંતાથી અનેક રોગ આવી જાય છે એને બિચારે. એને જ્યારે એને પાચન શક્તિ પણ મંદ થઈ જાય છે, હૃદયમાં પણ દુર્બળતા આવી જાય છે. કેમ? તો કે ઘરનું વાતાવરણ કજિયા કંકાસ વાળું. ગભરાહટ થતી હોય છે એને પ્રેગ્નન્સીની, કે કઈ રીતે મારું બાળક આવશે બહાર, કઈ રીતે હું આ બધું કરીશ મેનેજ. આ બધી વસ્તુ એને ચિંતા સતાવતી હોય છે. પછી કબજિયાત રહેતો હોય અને આ જ બધી ચિંતાઓમાં પછી ગર્ભવતી બિચારી પોતાનું માનસિક સંતુલન એનું ઓછું થઈ જાય છે અને પછી એ પોતે એટલી બધી દુર્બળ થઈ જાય છે કે શું કરે છે, એને ગર્ભપાતમાં પણ કોઈ વાર એને એ ભોગ બનવું પડે છે. તો આપણે આપણા ઘરમાં વાતાવરણને કેવું રાખવું તે આપણા હાથની વાત છે કે ઘરના સભ્યો પણ એટલું જ કાળજી રાખે. દાદા દાદી, નાના નાનીઓ હોય તો એ ઘણી બધી વાર સારી બી સલાહ આપતા હોય, ઘણી વાર બધી બીજી બી સલાહ આપતા હોય. ગર્ભવતી સામે ના કામનું બોલતા બી હોય કે ભાઈ પેલા બેનને તો આવું થયું હતું, પેલા બેનને આવી રીતે ડિલિવરી થઈ, પેલા બેનનું બાળક આમ રહ્યું, આમ તેમ. એટલે ગર્ભવતીની સામે આવી બધી વાતો કરે એટલે ઓટોમેટિક બિચારી ચિંતામાં આવી જાય. તો ઘરના સદસ્યોનું કર્તવ્ય એ છે કે તમે તમારા ઘરનું વાતાવરણ એવું બનાવો જેથી ગર્ભવતી ખૂબ જ આનંદથી પ્રસવ પીડામાંથી પાર થઈ અને સારા શિશુને જન્મ આપી શકે. તો આમાં જોઈએ છે કે આપણે વાતાવરણના એમાં જોઈએ ઘરના પરિવારના વાતાવરણમાં તો આપણે મહાભારતમાં મંથરાનું આગમન થયું એટલે સીધું રામાયણમાં એને કલહ પેદા કરી દીધો, બરાબર. તેવી જ રીતે મહાભારતમાં પણ શકુની તો જ્યારે ભીષ્મ પિતામહે નક્કી કર્યું હતું કે હું પોતે લગ્ન નહીં કરું અને તેમણે ધૃતરાષ્ટ્ર આંધળા હતા અને એમણે સારામાં સારી કન્યા જોડે એમ કે ધૃતરાષ્ટ્રનું લગ્ન કરાવીશ એવું એમને નક્કી કર્યું અને ગંધાર નરેશના ત્યાં ગયા અને ત્યાં જઈને એમણે પ્રસ્તાવ મૂક્યો. પણ ગાંધારીને આ પ્રસ્તાવ પસંદ નહોતો કે હું આંધળા જોડે લગ્ન ના કરું. પણ જ્યારે એના પિતાજીએ કહ્યું, ગાંધાર નરેશે, કે બેટા આ પ્રસ્તાવ નથી, અરે આ તો આદેશ છે, એટલે આપણે માનવું જ પડશે. એટલે એમ કે એમણે એવી પ્રતિજ્ઞા લીધી છે. એટલે ગાંધારીને પછી ગુસ્સો આવે છે અને ગાંધારીએ પણ પછી એવું કીધું એ એકલા જ કઈ પ્રતિજ્ઞા લેવા વાળા છે, હું પણ એક પ્રતિજ્ઞા લઈશ.
તો એણે પ્રતિજ્ઞા લીધી કે હું પણ આંખે પટ્ટી બાંધીને જીવન વિતાવીશ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે માતા પિતા બંને પોતાની આંખે પટ્ટી બાંધે અને બાળકોનું નિર્માણ કઈ રીતે થયું તે આપણે બધા જ જાણીએ છીએ કે કૌરવો કેટલા દુષ્ટ બન્યા હતા. એટલે આ જ ભાવ આપણે પણ જોવાનો છે કે એના ત્યાં પછી શકુનીએ બધો જ બદલો વાળવા એ શકુની રહેવા લાગ્યો અને એને એના ભાણિયાઓને ખરાબ રસ્તે લઈ ગયો. તો આ બધી વસ્તુ જ્યારે પણ આપણે જોઈએ છે કે તે વિચારીએ ને તો આખું ચિત્ર આપણા સામે આવવું જોઈએ કે મારે કેવું બાળક લાવવું છે, કેવું મારા ઘરનું વાતાવરણ રાખવું છે, કેવા બાળકને જન્મ આપવો છે. તો આ બધી વસ્તુ દ્વારા તમે ગર્ભવતી બહેનો ખૂબ જ સારી રીતે પોતાનું ઘરનું વાતાવરણ બનાવી બાળકને જન્મ આપી શકે છે. સાથે સાથે જોઈએ છે કે જ્યારે આપણે ત્રીજા મહિને બધી બહેનો જો પરિવાર સાથે જોડાઈ હોય કે બીજા કોઈના કહેવા પ્રમાણે બી બીજા ત્રીજા મહિને ત્રીજા પાંચમા મહિને પણ આપણે સંસ્કાર કરાવતા હોય છે, ગર્ભ સંસ્કાર, હે ને. તો એ સંસ્કારમાં આપણે શું કરીએ છીએ તો ગર્ભસ્થ શિશુને ધાર્મિક એટલે કે આધ્યાત્મિક વાતાવરણ મળે એટલા માટે આપણે એને આ યજ્ઞ હવન કરાવતા હોઈએ છીએ. કારણ કે ગર્ભસ્થ શિશુ અંદર હોય છે ને, ગર્ભ ગીતામાં લખેલું છે કે બાળક જ્યારે બહુ જ નાનું હોય છે, અંદર જાણે નાનું અમથું અંશ જ હોય છે, ત્યારથી લઈ અને 2-3 અઠવાડિયા સુધી એને એટલું બધું બહુ જ દુઃખ અંદર ગંદકીમાં રહેવું પડતું હોય છે અને એને બહુ જ પસ્તાવો થતો હોય છે. અંદરથી પ્રાર્થના કરતું હોય છે કે મને અહીંયાથી કાઢો, ભગવાનને પ્રાર્થના કરો. તો આપણે એવું વિચારવાનું છે કે હું મારા બાળકને કેટલું બળ આપી શકું, કેટલી આધ્યાત્મિક પ્રવૃત્તિ, પૂજા પાઠ, ધાર્મિકતા, આ બધી વસ્તુ દ્વારા જો બાળક એમાં આપણી જે આપેલી ઉર્જા હોય ને એનાથી બાળકને સંતોષ થતો હોય છે અને બાળક શાંતિથી આપણી માતાની સાથે એ શું કહેવાય એના ઉર્જાથી એ પોતે પણ વધતું જતું હોય છે, મતલબ એનો ગ્રોથ થતો જતો હોય છે. તો આવો આપણે પણ આ જ પ્રભાવ બાળકને આપવા જઈ રહ્યા હોતા હોય છે. જો ત્રીજા મહિને કેવા ગર્ભસ્થ શિશુ માટે જો હવન કરી અને પછી તમે એના ઉપર બાળકને તમે વધારે પ્રભાવિત બનાવવા માંગતા હો એના વાતાવરણને, તો હવનના વાતાવરણની ગર્ભવતી એની પર શું પ્રભાવ પડે છે તે જોઈએ. તો ગર્ભસ્થ સંસ્કાર વખતે જ્યારે બધી ઔષધિ દ્વારા, ઔષધિઓ એટલે કે અલગ અલગ જાતની આપણી ઔષધિઓ છે હવન સામગ્રીમાં, અલગ અલગ કાસ્ટ હોય છે, એ કાસ્ટ પણ આપણા શું કરે છે તો કે હવન માં અલગ અલગ કેમિકલ એટલે કે સારા એવી ઉર્જા, પ્રાણવાન વાયુ ઉત્પન્ન કરતા હોય છે જે ગર્ભવતીને જરૂરી હોય છે. તો આ વખતે આ જોઈએ છે કે જ્યારે આપણે હવન કરીએ છીએ ત્યારે એમાં એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક કારણ પણ છે, એક ચિકિત્સા થતી હોય છે આપણી. કારણ કે આપણે અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી દ્વારા જો હવન કરીએ છીએ તો એનાથી માતા અને શિશુના બ્રેન પર તરત જ પ્રભાવ પડે છે, માતા અને શિશુના બ્રેન પર. અને એ બ્રેન પર પ્રભાવ પડતા જ એ લોકોને એક આહ્લાદિક આનંદ મળતો હોય છે. સાથે સાથે આપણું શરીર પંચ મહાભૂતોથી બનેલું છે. એમાં પૃથ્વી તત્વ જે છે, પૃથ્વી મહાભૂત, તેમાં ગંધ એનો ગુણ છે. ગંધ છે ને તે એનો ગુણ છે. તો એ ગંધ દ્વારા આપણે જે પૃથ્વી તત્વના અંદરના ગંધના ગુણને શ્રદ્ધા અને ભાવનાત્મક વાતાવરણ માટે જો આ હવન દ્વારા કરીએ તો માતાના શરીરની સાથે મનમાં જે કઈ આમ ખરાબ ઉલટી ઉબકા આવતા હોય, કઈક માનસિક એ હોય દુર્બળતા, તો એ બધી દૂર થાય છે. દૂર થવાનો મતલબ કે થોડી થોડી ઓછી થવા લાગે છે, જેના સાથે શિશુમાં પૃથ્વી તત્વની ઉણપ પણ દૂર થતી જાય છે. એટલે આપણે આ હવન કરીએ છીએ ને ત્યારે આપણે જોઈએ તો પૃથ્વી તત્વ અમુક તત્વ બાળકોમાં ઓછા હોય ને તો બહાર આવ્યા પછી બાળકો અમુક આંગળા ચૂસતા હોય છે. તો કે પૃથ્વી તત્વ ઓછું હોય તો આંગળી ચૂસતું હોય, કઈક આકાશ તત્વ ઓછું હોય તો વચ્ચેની આંગળી, તો આ બધા તત્વો ઓછા હોય ને તો બાળક એ આંગળી ચૂસતું હોય છે. તો આપણે આ હવન દ્વારા પૃથ્વી તત્વના ગુણને એ બાળકને અંદરથી ઉણપ ઓછી થાય છે. હવે આપણે જોઈએ છે કે આ જે હવન કરી રહ્યા છીએ ત્યારે આપણું ચેતાતંત્ર પણ કામ કરતું હોય છે એની સાથે. તો કે એ શું છે તો કે શરીર આપણું 33 પ્રકારથી પ્રભાવિત હોય છે. તમને ખબર હોય તો આપણે આજુબાજુમાં
જે જીવજંતુ છે, પશુ પક્ષી છે, વૃક્ષ વનસ્પતિ છે અને બ્રહ્માંડીય ઉર્જાઓ, આ બધું થઈને 33 કોટી દેવતા કહીએ છીએ ને આપણે, પણ એ 33 કોટી દેવતા ના પ્રભાવ નહીં, એટલે કે શરીરની એક પ્રકારની 33 પ્રકારથી આપણું શરીર પ્રભાવિત થાય છે. એમાં 33 કોટી દેવી દેવતાઓ કહેવામાં આવે છે, પણ એની સાથે આપણે જોઈએ તો કે બ્રહ્માંડમાં જોઈએ ને તો એટલી ઉર્જા છે તો કે 8 વસુ, એટલે કે એવી કેટેગરી છે કે જે 8 વિભાજન કરી અને બ્રહ્મને ઉર્જાને આપણને આપે છે, બ્રહ્મની ઉર્જા આપે છે આપણને. જ્યારે આપણે હવન કરીએ છીએ ને તો એ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે. વિષ્ણુ ભગવાનની પાસે છે તો કે 12 આદિત્ય છે, શિવજી પાસે તો કે 11 રુદ્ર, અને ચોથું છે અશ્વિની કુમાર છે 2. આ બધા થઈને 8, 12, 11 ને 2, તો આ બધા થઈને આપણે 33 આપણી પાસે શક્તિઓ છે. તો આપણે આ શક્તિઓને કઈ રીતે સંગઠિત રાખવી, આપણે સંગઠન કરવું, સંકલન કરવું, એ બધી વસ્તુ આપણને આ યજ્ઞ ઉર્જામાંથી પ્રાપ્ત થાય છે અને આખું વાતાવરણ એનાથી સજ્જ બને છે. પણ એ ક્યારે આપણું સક્સેસ થાય છે કે જ્યારે વાતાવરણને આપણે શ્રેષ્ઠ ભાવથી, શ્રેષ્ઠ ઉર્જાથી, શ્રેષ્ઠ શ્રદ્ધાથી એને જોડાઈએ અને એ જ એનો લાભ મેળવીએ અને આપણા ગર્ભસ્થ શિશુને પણ આપીએ તો એ ખૂબ જ આપણને મદદરૂપ બનતું હોય છે. સાથે સાથે જોઈએ તો કે યજ્ઞ વાતાવરણ દરમિયાન આપણે સમય, સ્થળ અને નિયમિતતા, જે કઈ સમય, સ્થળ છે અને વાતાવરણ એને નિયમિત કરવામાં આવે છે. જે રીતે અનુષ્ઠાન કરીએ છીએ તો કે અનુષ્ઠાન કરતી વખતે આપણે એક જ આસન, એક જ જગ્યા, એક જ સમય, આ બધી વસ્તુ નક્કી કરીને બેઠા હોઈએ છીએ. પણ હવન પણ એ જ વસ્તુ છે. જ્યારે પણ આપણને આ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે એ ઉર્જાને પ્રાપ્ત કરવા માટે એક નિશ્ચિત સમય, અને જો તમને પોસિબલ હોય તો આ રીતે તમે કરો તો તમને વધારે પ્રભાવ એનો બાળક ઉપર જોવા મળશે. એટલે કે અવશ્ય આ ગર્ભસ્થ શિશુનું નિર્માણ કરવા માટે આપણે જોઈએ તો આ બધી વસ્તુ વાતાવરણનું નિર્માણ કરે છે અને એની સાથે આપણા બાળકનું પણ નિર્માણ થતું હોય છે. તો અહીંયા હું કહેવા માંગીશ કે જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે સૂર્યોદયનું વાતાવરણ બાળકને ધ્યાન કરાવો, તમે ધ્યાન કરો, અને જ્યારે તમે કોઈ બી ગીત સંગીત સાંભળો છો ત્યારે પણ તમારા બાળકને એ જણાવો કે જો આ રીતનું વાતાવરણ છે, આ રીતનું સંગીત છે, સાયલેન્ટ સંગીત સાંભળીએ છીએ આપણે, એ રીતનું એને પર ધ્યાન કરાવો. સાથે સાથે પ્રાણાયામ કરો છો, આજુબાજુ સરસ સુગંધિત ફૂલ ઉગી રહ્યા છે, મારી આજુબાજુમાં સરસ લીલું ઘાસ છે, અને જો બેટા આપણે આ સુગંધિત વાતાવરણમાં પ્રાણાયામ કરીએ છીએ જેથી તને પણ પ્રાણવાયુ મળી શકે. યજ્ઞ, આરતી, સવારે પૂજા પાઠ જે કંઈ કરો એ નિયમિત કરો અને બાળક સાથે સંવાદ કરતા કરો, જેથી બાળકને ખૂબ જ એનો લાભ મળતો. જે કંઈ ખાઓ છો, પીઓ છો તે પણ બાળકને વિવરણ કરતા જાઓ કે જો આ વસ્તુ આવી રીતે આ રીતે ખેતરમાં ખેતી કરીએ છીએ તો આ પાકે છે, આ રીતે આપણે ઉગાડીએ છીએ, વેચીએ છીએ, ખેડૂતો આપણે લાવીએ છીએ અને પછી આપણે એને ખાઈ શકીએ છીએ. તો આવા બધા નાના નાના દ્રષ્ટાંતો આપીને પણ બાળકની સાથે તમે વાતચીત કરતા કરતા પણ બાળકનું મન બનાવી શકો છો. જપ, ધ્યાન, સંવાદ કરો અને સાથે સાથે ટાઈમ ટુ ટાઈમ તમારું જે શેડ્યુલ હોય, આમાં તમારે દિનચર્યા ખૂબ જ મહત્વની છે. કારણ કે દિનચર્યા જો મહત્વની ના હોય, નહીં રાખો ને તો પછી તમે ગમે તે એટલું કરશો ને તો પણ આપણું શું કહેવાય કે આડો ટાઈમ આપણો જતો રહેશે. બાળકને એક વાર્તા 3 વાર સમજાવજો, જેથી વાર્તા કહેવાશે ને તો વાર્તાનું આખું જ એનું વાતાવરણ બનશે કે હા આ એક રાજા હતો, આ એક રાણી હતા, આ જંગલ છે, આ છે, તે છે, એટલે આખું વાતાવરણ બનાવીને એની જોડે વાત કરજો, જેથી બાળકની પર એનો પ્રભાવ વધારે પડતો હોય છે. અને એક વાર્તા 3 વાર કહેવાથી બાળકને બહાર આવ્યા પછી વાર્તાના શું કહેવાય ગુણકર્મ બધું એની અંદર બોધ આવતો હોય છે. એટલે ખાસ એ બાળક સાથે પણ તમે સંવાદ વાત કરો ને તો આ રીતે પણ કરી શકો છો. એટલે ઘણી બધી વાતો તો છે, પણ મેં આટલું મારી રીતે તૈયાર કર્યું હતું. તો સંગીતાબેન, મીનાક્ષીબેન, ટાઈમ હજુ છે કે? હેલો, આપણી પાસે ટાઈમ છે હજુ? હેલો.
સંગીતાબેન? હા, હજુ 15 સમય મિનિટ છે ટાઈમ હજુ છે. થોડું. હા, હા, હજુ સમય છે, થોડી વાર લેવો હોય તો. અચ્છા, બરાબર. હા હા હા, તો વાંધો નહીં. એટલે આપણે જોઈએ છે કે બાળકને વાતાવરણનો તો પ્રભાવ પડે જ છે, સાથે સાથે માતા પિતાની શ્રદ્ધા ભાવના અને એના જે કઈ વિચારો દ્વારા પણ બાળકનું નિર્માણ સારી રીતે કરી શકીએ છીએ. આપણે જોઈએ છે કે માનસિક સ્વાસ્થ્ય માટે બાળકને શું કે આઈક્યુ ઈક્યુ, તો એના પ્રમાણેની વાર્તાઓ તમે કરો. ઇમોશનલી વાર્તાઓ હાલરડા ગાઈને પણ બાળક સાથે તમે સંવાદ કરી શકો. અને આધ્યાત્મિક તો આપણે જોઈએ છે કે સારા સારા મહાપુરુષો અને આપણા રામાયણ ભાગવત ગીતા, એમાં જે શ્રી કૃષ્ણ ભગવાન આટલી સરસ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જે સંવાદ દ્વારા સમજાવે છે, તો આ બધી વસ્તુ બાળકને તમે કઈ બતાવો અને એને એવી રીતે કહો કે જેથી બાળકના માઇન્ડમાં ઉતરી જાય. એક હાથ ઉપર મૂકો પેટ ઉપર, અને એક હાથે આપણે હૃદય આગળ રાખીએ, જેથી બાળકને એટલી સાંત્વના મળતી હોય છે કે જે એ પોતે સારી રીતે સાંભળી અને પછી એને જીવનમાં ઉતારતું હોય છે. જ્યારે પણ બહાર આવે છે તમને એની અંદર એ પરિવર્તન જોવા મળે જ છે. કેમ? તો કે એટલા જ સંસ્કારવાન વાળું બાળક આપણે એને બનાવ્યું છે. તો આ ભાવ સાથે પણ તમે એને સારા સંસ્કાર, શ્રેષ્ઠ સંસ્કાર આપી શકો છો. સાથે સાથે ખાવા પીવામાં પણ તમે ધ્યાન રાખો. બહારનું ખાવાનું, હમણાં જ આપણા ડોક્ટરે ના પાડી હતી કે બહારનું ખાવાનું નહીં ખાવાનું. આપણે જોઈએ છે કે માતા ભગવતી જ્યારે પણ ના દીકરા અને શૈલજીજીને જન્મ આપ્યો હશે ત્યારે એમના કેટલા એવા સારા સંસ્કાર રહ્યા હશે, જેથી અત્યારે આપણે એમને માન સન્માન સહિત આપણે એમને સાંભળીએ છીએ, એમને આદર સન્માન કરીએ છીએ. જેવી રીતે રાણી મદાલસા પણ એને એવું કેવું વાતાવરણ બનાવ્યું હશે અને કેવા પોતે આધ્યાત્મિક વાંચન કર્યું કે 5 વર્ષના બાળક થાય એટલે કમંડળ લઈને હિમાલયમાં યોગ ધ્યાન માટે નીકળી જાય. તો એવા બધા વાતાવરણ માટે માતાઓએ તૈયાર રહેવું પડે, તત્પર રહેવું જોઈએ, જેથી અલગ અલગ વાંચન કરો તમે, અલગ અલગ સાહિત્યમાંથી નાના નાના ટોપિકો વાંચી ને બાળકને સંભળાવી શકો છો. જીજાબાઈએ પણ સરસ, આપણને ખબર છે કે એમણે સારા સારા હાલરડા, એટલા સરસ હાલરડા ગાયા કે જે શિવાજીનું નિર્માણ કર્યું અને મુગલોથી એમના રાજ્યને બચાવવા માટે શિવાજીને તૈયાર કર્યા હતા. એવી જ રીતે અભિમન્યુએ સુભદ્રાનો આપણને જોઈએ છે. ત્યાર પછી માતા સીતા, રામ ભગવાનને ખબર હતી કે જો મારા બાળકો મહેલમાં જન્મ લેશે ને તો એવા જ બની જશે. પછી એમની શું કહેવાય કે એમણે બંને જણે વિચારણા કરી અને પછી સીતા માતાને વનમાં મોકલ્યા અને વનના જીવન પ્રમાણે એમણે બાળકોનું નિર્માણ કર્યું. અને ત્યાં આગળ એમને વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહી અને વાલ્મીકી ઋષિ સાથે જે સત્સંગ કરી અને બાળકોનું જે નિર્માણ થયું તે આપણે બધા જાણીએ છીએ. તો આપણે આપણા ઘરનું વાતાવરણ, આપણે તો ઘરમાં રહીએ છીએ, નથી આપણે વનમાં જવાનું, કે ઘરના સદસ્યો સાથે રહી અને આપણા ઘરને શ્રેષ્ઠ બનાવીએ, વાતાવરણને શ્રેષ્ઠ બનાવીએ, જેથી આપણું બાળક પણ એટલું શ્રેષ્ઠ બની શકે. સાથે શકુંતલાનું પણ આપણે ઉદાહરણ જોઈએ છે. તો કે શકુંતલા પણ રાજા એને ભૂલી ગયા હતા, પણ એમણે એવું ના વિચાર્યું કે હું મારા બાળકને ના જન્મ આપું. એમણે એવું જ વિચાર્યું કે નહીં, હું શ્રેષ્ઠ બાળકને જન્મ આપીશ. અને એમણે શ્રેષ્ઠ બાળકને, જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, ખબર છે ને? તો આ બધા વસ્તુ અલગ અલગ નાના નાના સંવાદો દ્વારા પણ તમે બાળકને શ્રેષ્ઠ સંસ્કારો આપી શકો છો, જેથી ગર્ભવતી માતા ખોટા ચિંતાઓ કે ખોટી એ નહીં રાખવાની મનમાં કે મને ડર લાગે છે કે કોઈ રોગ છે. ગર્ભ એક શું છે કે માતા બનવાનો એક તમને ભગવાને અવસર આપ્યો છે, અને એ માતા બનવાનો અવસર ભગવાનનો ઉપકાર માની અને ગર્ભસ્થ શિશુને તમે ખૂબ જ પ્રેમ ભાવથી એનો જો ઉછેર કરો છો, તેને તમે ગર્ભમાં જ એટલા સારા સંસ્કાર આપો છો, પછી બહાર આવ્યા પછી એના માટે તમારે કઈ જ વિચારવું નહીં પડે. કારણ કે બાળકને એટલી સરસ અંદરથી જ તૈયાર કરી દો. પહેલા બીજા ત્રીજા ધોરણની બુકો પહેલી વાર ગર્ભવતી બનતા હોય ને તો એ લોકો તો વાંચવા જ માંડો, જેથી બાળકના શું કે પાયો જ પાક્કો થઈ જશે. એટલે પહેલી બીજી ધોરણની બુકો તમે વાંચવા માંડજો, જેથી કક્કો બારાકડી થી લઈ એબીસીડી થી લઈને એ કરશો ને તો ઓટોમેટિક બાળકની અંદર એ સંસ્કાર આવી જ જશે. તમારે પછી એને બહુ ઘૂંટાવવું નહીં પડે, કારણ કે ખબર છે ને હમણાંના બાળકો સ્કૂલે જવામાંય રડે, ઉઠવામાંય રડે,
પણ આ બધી વસ્તુ સવારથી તમે ઉઠીને એને કહેશો ને કે જો બેટા સવાર થઈ છે, આટલા વાગે આપણે ઉઠવાનું છે, હવે આપણે આ કરીએ છીએ, નાહીએ છીએ, હવે આપણે પૂજા પાઠ કરીએ છીએ, એવો જો આખો શેડ્યુલ બનાવશો ને દિનચર્યા, તો ઓટોમેટિક બાળકની અંદર પણ એ જ બધું આવી જશે કે નહીં મારે આટલા વાગે ઉઠી જ જવું છે. અને નાનું બાળક જો આવું બધું કરતું હોય તો કેટલું ગમે માતાઓને. કોઈનું બાળક આપણે જોઈએ ને કેવું સરસ કે આ તો બહુ સરસ ઉઠી જાય છે, બધું ખાઈ લે છે. તો એવા બાળકને આપણે લાવવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે પણ એના માટે મહેનત કરવી પડશે કે જેથી આપણું ત્યાં પણ બાળક એવું જન્મે. તો આવા બધા અલગ અલગ નાના નાના પોઈન્ટ લઈ અને મેં મારું સેશનમાં તૈયારી કરી હતી. તો તમને લોકોને ગમ્યું હોય તો, સારું લાગ્યું હોય તો કહેજો, બાકી જે મને ભૂલચૂક માફ કરજો. સાથે બધા બહેનોને મારા જય ગુરુદેવ, અને ગર્ભવતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ગુરુજી માતાજીના. સારી રીતે સ્વસ્થ રહો. સરસ સંગીતાબેન. સરસ વાતાવરણની આપણે આજના દિવસે આજના એપિસોડની અંદર જોયું કે ગર્ભવતી માતાને સાયન્સ સાથે વિજ્ઞાન ડોક્ટરે પણ આપણને કહ્યું કે વાતાવરણ કેવું હોવું જોઈએ એ આપણને પારુલબેને સમજાવ્યું. અને એ વાતાવરણમાં બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે ડોક્ટર માટે પણ શું સલાહ સૂચન આપણે ડોક્ટર અત્યારે તો પહેલેથી આપણે ડોક્ટર પાસે જતા જ હોય છે, એનું રીઝન પણ આપણને ધારાબેને સમજાવ્યું. પણ સાથે સાથે કહ્યું કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એટલે કે આપણા ઘરનું વાતાવરણ પણ શ્રેષ્ઠ બને એની અસર પણ બાળક ઉપર થતી હોય છે. આ બધું સરસ આપણને પારુલબેને પણ સમજાવ્યું. ખાસ કરીને પંચતત્વનું મહત્વ સમજાવ્યું. હવન દ્વારા પણ ઘરના વાતાવરણને શ્રેષ્ઠ બનાવી બાળકને પણ એના ઉપર જે અસર થતી હોય છે એ આપણને બધું સમજાવ્યું. તો બહેનો, આમ તો વારંવાર આપણે આ બધી માતાની પાઠશાળામાં મળતા રહેલા છે, અને જે કંઈ શ્રેષ્ઠ જ્ઞાન આપણને મળે છે તે આપણા બાળક સુધી પહોંચાડીએ, અને બાળક શ્રેષ્ઠ બને એના માટે થોડો સંઘર્ષ, મહેનત કરવી જરૂરી છે. તો થોડોક સમય કાઢી અને આપણે પણ આ બધી વસ્તુઓને ફોલો કરીએ તો આપણું બાળક પણ શ્રેષ્ઠ આવે. હવે આગળ આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. સૌને જય ગુરુદેવ. અને સાથે સાથે હજુ આવતી